નમસ્કાર. આજથી આપણે શુભ શરૂઆત કરી રહ્યા છે ન્યાયતંત્રની. બરાબર? જ્યુડિશિયરી. એટલે બધું હોય બેટા અને ન્યાય નહીં હોય તો શું મતલબ હે? એ ન્યાયતંત્રની શરૂઆત આપણે કરી રહ્યા છે. જોશમાં તો છો ને ભાઈ? દેખો, ન્યાયતંત્ર સમજી ગયા તો સમજી લો કે તમારા માર્ક તો છે જ 4-5. બરાબર? પણ બેટા બંધારણમાં જે તમને ન્યાય માટેની જે જોગવાઈઓ છે, પ્રોવિઝન્સ છે, એના વિશે જાણી લેશો. બરાબર? તો થોડો પાવર આવશે એમ તમારામાં. તમારી બેટરી ચાર્જ થઈ જશે કે ના, મારી જોડે આવા આવા પાવર, સુપ્રીમ કોર્ટ જોડે આવા આવા પાવર છે, હાઈકોર્ટ જોડે પાવર છે, નીચે લોઅર કોર્ટો જોડે એટલા એટલા પાવર છે. આ બધું જાણી લેશો. બરાબર? ને કોઈ પણ દિવસ કોર્ટ વિશે કંઈ પણ બોલતા 10 વખત નહીં પણ 100 વખત વિચારશો. બરાબર? એવું બધું છે, ભણીશું આપણે. હવે દેખો બેટા, ત્યારે આપણા એક ચેપ્ટર એવું છે કે તમે ભારતના બંધારણને બેગ ઓફ બોરોઈંગ કહો છો. એવું કહો છો કે બધા દેશોના બંધારણનું અધ્યયન કર્યું મોટે ભાગે અને પછી ભારતના દેશના બંધારણમાં નાખવામાં આવ્યું એમ. તો તમે ન્યાયતંત્ર દેખો. બરાબર? તો સ્વતંત્ર ન્યાયતંત્રનો ખ્યાલ દેખવા જાઓ, તમને એમ થાય ક્યાંથી આ વિચાર, આ જોગવાઈ લીધી એમ. તો આપણે કહીએ કે સાહેબ અમેરિકા, યુએસએ એમ. આવું વાંચો છો. બરાબર બેટા? એટલે એ ચેપ્ટર હું ચલાવતો જ નથી. બરાબર? કારણ કે સમવાય તંત્ર તો ક્યાંથી આપણે બેટા કેનેડાનું સશક્ત સમવાય તંત્ર લીધું એમ. તો એ હું ભણાવતો જ નથી. કેમ? કારણ કે લેક્ચરમાં આવી જશે તો એ ચેપ્ટર તમે જાતે તૈયાર કરી લેવાનું કે ક્યાંથી લીધું એમ. હે ને? રાજ્યપાલ ભણીશું તો એ પોસ્ટ ક્યાંથી લીધી, રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ક્યાંથી લીધું, તો યુએસએ થી લીધું બેટા. બરાબર? સંસદીય શાસન પ્રણાલી ક્યાંથી લીધી, તો બ્રિટેનથી લીધી. આવું બધું છે એ ચેપ્ટરમાં. ઓકે? બરાબર? કે બંધારણના સ્ત્રોતો એમ કરી. પણ દર વખતે તમે કંઈક અલગ દેખશો. બરાબર? હવે આજે આપણે ન્યાયતંત્ર શરૂ કરીએ પહેલા આપણે એમ વિચાર લેવું પડે કે સાહેબ યુએસએનું ન્યાયતંત્રની આપણે સેમ કટ કોપી પેસ્ટ મારી છે. જે લોકો એવું કહે ને કે ભારતનું બંધારણ એ બેગ ઓફ બોરોઈંગ છે, એમના માટે આ તમાચો છે બેટા. બરાબર? આમ કારણ કે જે સમજતા નથી ને એ આવું બોલે એમ. બરાબર? બંધારણના ઘડવૈયાઓના સેન્ટેન્સ આ સુધી આપણે નથી સમજી શક્યા બેટા. બરાબર? આમ બે વસ્તુ હોય બેટા. આ સાંભળજો, એક સબ્જેક્ટિવ હોય ને એક ઓબ્જેક્ટિવ હોય. સાંભળજો, શું હોય બેટા? બોલો તો. એક સબ્જેક્ટિવ હોય ને એક ઓબ્જેક્ટિવ હોય. સબ્જેક્ટિવ એટલે શું? વિષય વસ્તુ લક્ષી હોય. અને ઓબ્જેક્ટિવ એટલે શું? હેતુ લક્ષી હોય. બરાબર? આમ એટલે જે લોકોને આ બે વચ્ચેનો ડિફરન્સ ખબર ના હોય ને એ વ્યક્તિ આવી ચર્ચા કરે. બરાબર? આમ સમજાવીશ કોઈ દિવસ સબ્જેક્ટિવ શું છે ને ઓબ્જેક્ટિવ શું છે એમ. બરાબર? આમ સમજાવી દીધું. ચાલો ને તારે વાત નીકળી છે તો. બરાબર? હું માન લો કે અહીંયા કાર્તિક બેઠો છે. બરાબર? અને તમે બધા દેખો છો. બરાબર? અને કાર્તિકને મેં સટાક કરાડી મૂકી દીધી. બરાબર? બિચારાનો ગોરો ગોરો ગાલ લાલ થઈ ગયો. બરાબર? તો આ ફેક્ટ છે કે નહીં બેટા? આ ફેક્ટ છે કે નહીં? હા કે ના બોલો? છે ને? હા. તો ફેક્ટ છે એમ, દેખાઈ રહ્યું એમ. તો સાહેબ કાયદો છે, તને આ માર્યો. બરાબર? તો તને કાયદો લાગુ પડશે જ. તો આ ફેક્ટ છે બેટા, દેખાઈ જ રહ્યું છે. બરાબર? તો બેટા મેં કાર્તિકને મજાક મજાકમાં નાના મગજમાં માર દીધી, નાના પટેગરની જેમ. ફટાક લઈને મેલ દીધી એક. બરાબર? અને સારું મને મારવાનું થયું ને આ ભાઈને હેમરેજ થવાનું થયું. નહીં સમજ્યા? બરાબર? આમ મને મારવાનું થયું ને આ ભાઈ કોમામ જતો રહ્યો ને છેલ્લે. બરાબર? હવે તમે મને એમ કહો બેટા, શું મારા પર મર્ડરનો કેસ લાગશે? ના. વસ્તુ ઓબ્જેક્ટિવ છે. તો આની અંદર શું છુપાયેલું હોય? તો આની અંદર એક વસ્તુ છુપાયેલી હોય બેટા, સબસ્ટેન્શિયલ ક્વેશ્ચન ઓફ લો. ફેક્ટ નથી આ. શું છે બેટા? એક ક્વેશ્ચન છુપાયેલો છે એમ કે આને તમે મર્ડરની વ્યાખ્યા નહીં ગણી શકો એમ. સમજણ પડે છે બેટા? તો દેખવું પડે બેટા. તો એ ઓબ્જેક્ટિવ વસ્તુ થઈ. સમજ્યા? સર આવું કેમ તમે બોલો? એટલે દેખો બેટા, આ વસ્તુ નહીં સમજતા હોય ને એ લોકો આવી ચર્ચા કરે. બરાબર? એટલે હર વસ્તુને તમે એવી રીતે ડિફાઇન નહીં કરો એમ કે સેમ છે આ એમ. ઓકે? ઠીક છે બેટા. આ બે શબ્દો આમ ગવર્નન્સમાં હું વધારે સમજાવીશ. બરાબર? પણ અહીંયા મેં તમને વાત કરી દીધી થોડી એમ. તો શું હોય બેટા? કોઈ પણ સબસ્ટેન્શિયલ ક્વેશ્ચન ઓફ લો. અને એક હોય શું બેટા? સબસ્ટેન્શિયલ ક્વેશ્ચન નહીં હોય, સીધો ફેક્ટ ઓફ લો હોય કે નહીં બેટા? દેખાય જ છે કે આ તમે આવું કર્યું છે. બરાબર? આમ સમજણ પડે છે બેટા? આમ એન્કાઉન્ટરમાં બી આપણે ઘણીવાર બોલીએ કે નહીં કે આમાં ફેક્ટ તો છે. બરાબર? ગુનેગારે સ્વીકારે જ છે, લોકોએ નરી આંખે દેખ્યું છે, તો રેપિસ્ટને ગોળી મારી જ દેવી જોઈએ કે નહીં? પણ સાબિત નહીં થયું હોય તો પછી તમારે પ્રોસિજર્સને શું કરવું પડે બેટા? ફોલો કરવો પડે. સમજો છો? હવે વસ્તુ એ સમજવાની છે સાહેબ,
ન્યાયતંત્ર આપણે અમેરિકા પરથી લીધું છે, તો એ તદ્દન સાચી વાત છે. તો સમજી લઈએ બેટા આપણે. અને ચલો આપણે બધા જાણીએ કે આપણને એટલી તો ખબર હોય કે ભારતની અંદર કોઈ બી વ્યક્તિને તમે પૂછશો ને તો શું કહેશે ખબર? કે પિરામિડલ ટાઈપ છે. બરાબર, અહીંયા બધી લોઅર કોર્ટ છે કે નહીં બેટા? ધ્યાનથી સાંભળજો, શબ્દ સમજજો બેટા. હું એ જ શબ્દો ભણાવું છું કે એક્ઝામમાં આવે. બાકી લખેલું ઘણું બધું છે. હં, આ લોઅર કોર્ટ છે બેટા, આ હાઈકોર્ટ છે કે નહીં, આ કોણ છે? સુપ્રીમ કોર્ટ. આ એપેક્સ છે કે નહીં બેટા? એપેક્સ એટલે એના પછી કંઈ નહીં, હે ને? હવે માન લો સુપ્રીમ કોર્ટ છે. હવે તમે વિચાર કરો બેટા, તમે એટલું લગભગ તમે જાણતા હશો કે નહીં બી જાણતા હોય. કોઈ પણ ચાલો કેસના પ્રકાર કેટલા હોય બેટા? 3. કેસના પ્રકાર કેટલા હશે? 3. કાં તો એ સિવિલ હશે, કાં તો એ ક્રિમિનલ હશે, કાં તો કોન્સ્ટિટ્યુશનલ હશે, કાં તો એ સિવિલ હશે. સિવિલ એટલે દીવાની બાબત હશે, ક્રિમિનલ એટલે ફોજદારી બાબત હશે, અને કોન્સ્ટિટ્યુશનલ એટલે બંધારણીય બાબત. ઓકે, બંધારણીય બાબત હશે. તો કેસના પ્રકાર આટલા છે. હવે તમે મને એમ કહો બેટા, તમારે સિવિલ કેસ દાખલ કરવો હોય તો ક્યાં દાખલ કરશો? લોઅર કોર્ટ. ક્રિમિનલ કેસ દાખલ કરવો હોય તો એને મને ખબર હતી. વિચાર કર લો, 25 વર્ષથી આઈબાનું ખાઈ ખાઈને બેઠા છો, બરાબર? આટલું બી ખબર નથી બેટા, તમે હું ન્યાય લડવાના મને એમ કહો? હે, જો બેટા યાદ રાખજો, આમ કોઈ પણ ક્રિમિનલ કેસ હોય ને બેટા, કોઈ પણ ક્રિમિનલ કેસ હોય તો ક્રિમિનલ કેસ જે છે, ક્રિમિનલ કેસ, બરાબર, ક્રિમિનલ કેસ છે ને બેટા, હંમેશા લોઅર કોર્ટથી સ્ટાર્ટ થાય. ક્રિમિનલ કેસ ક્યાંથી સ્ટાર્ટ થાય? લોઅર કોર્ટથી. ક્રિમિનલ કેસ ડાયરેક્ટ હાઈકોર્ટમાં નહીં જવાય, કે ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં નહીં જવાય. યાદ રાખજો, બરાબર? એની હાયરાર્કી હોય બેટા, કે બરાબર એનો ક્રમ હોય. હવે પાછા હાયરાર્કી એટલે હું એમ કહે પાછા, બરાબર? એનો ક્રમ હોય. ક્રિમિનલ કેસ સ્ટાર્ટ ક્યાં થાય? લોઅર કોર્ટ. લોઅર કોર્ટથી પછી ક્યાં જાય? હાઈકોર્ટ. હાઈકોર્ટથી પછી ક્યાં જાય? સમજો, અહીં હાઈકોર્ટથી ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં જવા માટેની બી પ્રોસેસ છે. હો ભાઈ, એ તરત નહીં જવાય. હં, જોજો. તો સમજજો, તો ક્રિમિનલ કેસ સ્ટાર્ટ ક્યાંથી થાય બેટા? લોઅર કોર્ટ. બરાબર. પણ બેટા જો સિવિલ કેસ હોય ને, બરાબર, માન લો કે આ ધવલ છે, બરાબર? આમ ધવલ પર મને વિશ્વાસ નથી બેટા, બરાબર? આ ધવલ છે, હે ને? હવે આ ધવલ શું કરે છે ખબર? ધવલ એવું કહે છે કે સાહેબ તમને હું 1000 રૂપિયા આપીશ, બરાબર? એમ કીધું, હે ને? 1000 રૂપિયા આપીશ, અહીં 1000 લઉં, આમ તો એ લાખ હાલે એવો છે, બરાબર? સાહેબ તમને હું લાખ રૂપિયા આલીશ, આમ કરીને પ્રોમિસ કરી, કાગળ એગ્રીમેન્ટ બધું લખ્યું, બરાબર? સાંભળજો, હવે આ કેસ બેટા ક્રિમિનલ નહીં કહેવાય ને, બરાબર? નહીં હાલું, બોલ શું કરીશ? હે, વર્ષોથી તું લોકોને ફ્રી ભણાવે, મને ભણાવી દેતા શું વાંધો છે? બરાબર, નહીં આલ્યા ભાઈ મને, બરાબર? 1 લાખ રૂપિયા નહીં આલ્યા. મેં કીધું બોરે, તે એગ્રીમેન્ટ કર્યો છે ને. સાંભળજો બેટા, એટલે અહીંયા તમામ દીવાની કેસ આવી જશે. હો, હા, પાછા કે ઉદાહરણમાં લખે એવા મેન્સમાં 1 લાખ રૂપિયા આલ્યા હતા એમ, બરાબર? આમ એટલે અહીં સમજો બેટા, હું સમજાવવા માટે કહું છું. આ તો દીવાની કેસ છે બેટા, 1 લાખ રૂપિયા એગ્રીમેન્ટ કર્યો, સમજો. હવે બેટા હું હાઈકોર્ટમાં જાઉં તો તઈ હાઈકોર્ટમાં ગયો તો વકીલને પૂછ્યું, તો સરકારી વકીલને જોવા ગયો તો સરકારી વકીલ મળતો નથી, બરોબર, બરાબર? મને એમ લાગ્યું મારે જલ્દી કેસ જીતવો છે, તો હું પ્રાઇવેટ વકીલ જોડે ગયો, બરાબર? પબ્લિક પ્રોસિક્યુટર મળ્યો નહીં મને, તો વકીલ જોડે ગયો તો વકીલ એમ કે ફી 50,000 છે. મેં કીધું લાખનો કેસ છે ને 50,000 આલો ને કે, બરાબર? હું હાઈકોર્ટમાં નહીં જાઉં, કઈ જાઉં? લોઅર કોર્ટમાં. અહીંયા બધી મોટે ભાગે બ્રોડ છે ને બેટા, બરાબર? લોક અદાલત એ બધું આમ અહીં આપણે ભણીશું ધીમે ધીમે. તો અહીંયા કેસ લડી લો એમ, લાખનો કેસ છે. પણ વિચાર કરો બેટા, એને 10 કરોડનો કોઈ દીવાની કેસ છે, 10 કરોડનો કે 5 કરોડનો કે એવું છે, બરાબર? તો બેટા હું લોઅર કોર્ટમાં લડું, ટાઈમ જાય, એનું વ્યાજ કઈ ગયું બેટા, બરાબર? એનું ઇન્ટરેસ્ટ કઈ ગયું, તો હું સીધો ક્યાં જઈશ બેટા? અહીંયાથી તમારા સાહેબે આ ઉદાહરણ આપીને શું સમજાવ્યું બેટા? કે દીવાની કેસ કે સિવિલ મેટર હશે, બરાબર, તો એ લોઅર કોર્ટથી બી સ્ટાર્ટ થશે અને હાઈકોર્ટથી પણ સ્ટાર્ટ થશે, બરાબર? પણ એ ડિપેન્ડ કરે છે કે જ્યુરિસ્ડિક્શન એટલે કે મની કેટલાનું છે, બરાબર? કેસનું જે એક્સપેન્ડિચર છે, ખર્ચ કેટલો છે, એ બધું માણસ દેખીને જશે ને બેટા. પણ ક્રિમિનલ કેસ ક્યાંથી સ્ટાર્ટ થાય બેટા? લોઅર કોર્ટ, બરાબર? અને કોન્સ્ટિટ્યુશનલ બાબત હશે બેટા, કોન્સ્ટિટ્યુશનલ બાબત હશે તો એ બી તમારે આમ જ જવું પડશે. પણ એનામાં કોણ છે બેટા મેન? સુપ્રીમ કોર્ટ એનું અર્થઘટન કરશે. ઓકે બેટા, જાગો છો? તો કોઈ પણ કેસ આમ હાયરાર્કી પ્રમાણે ઉપર જઈ રહ્યો બેટા, જઈ રહ્યો ને, તો તમે જ મને કહો બેટા, દેખો માણસ વ્યક્તિ અહીંયાથી આમ જાય છે, પિરામિડલ સિસ્ટમ છે ને બેટા, તો લોઅર કોર્ટ છે, હાઈકોર્ટ છે અને સુપ્રીમ કોર્ટ છે. હવે દેખો બેટા, હાઈકોર્ટમાંથી માણસ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં નહીં જાય બેટા, બે કન્ડિશનમાં જ જાય. એક કન્ડિશન છે બેટા SLP, અને બીજું કન્ડિશન છે બેટા હાઈકોર્ટનું સર્ટિફિકેટ. ધ્યાનથી સાંભળજો, આ ધ્યાનથી સાંભળજો. આ વકીલોને ખબર નથી હોતી કે, હે ને? હા,
એક હોય બેટા એસએલપી અને એક હોય હાઈકોર્ટનું સર્ટિફિકેટ, બરાબર. જેમ જેમ તમે ઉપર જાઓ ને બેટા તેમ તેમ તમારા કેસીસ જીતવાના ચાન્સ પાછા ઘટતા જાય, ચાન્સ ઘટતા જાય, થોડા ઘટતા જાય. સાંભળજો ધ્યાનથી. તમને શું લાગે બેટા કોઈ બી કેસ ડાયરેક્ટ હાઈકોર્ટમાં આપણે હારી જઈએ તો આમ બ્રશ કરતા જઈને સુપ્રીમ કોર્ટમાં જતા રહીએ એમ? હે નહીં બેટા, એવું નહીં હોતું. જો એસએલપી ક્યારે લાગે બેટા ખબર તમને? એસએલપી ક્યારે લાગે? સબસ્ટેન્શિયલ ક્વેશ્ચન ઓફ લો હોય કાં તો ઇન્ટરપ્રિટેશન ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન હોય. આ શબ્દ બોલો માર જોડે. સબસ્ટેન્શિયલ ક્વેશ્ચન ઓફ લો, હમણાં મેં તમને સમજાવ્યું કે બેટા ઓબ્જેક્ટિવ સબ્જેક્ટિવ. તો સબસ્ટેન્શિયલ ક્વેશ્ચન ઓફ લો જેવી બાબત હોય, બરાબર, કે એની અંદર કાયદામાં કંઈક છુપાયેલું છે, બરાબર, જેનું ઇન્ટરપ્રિટેશન હાઈકોર્ટને એવું લાગે કે નહીં કરી શકાતું. સબસ્ટેન્શિયલ ક્વેશ્ચન ઓફ લો કે ફેક્ટની ખબર નથી પડતી એમ, બરાબર. તો એ શું કરશે બેટા બોલો? હાઈકોર્ટ એ કેસને એસએલપી એટલે પહેલા તો દેખ લો, ધ્યાનથી સાંભળજો બેટા. પહેલા તો એસએલપી પ્રમાણે સ્પેશિયલ લીવ પિટિશન, બરાબર. એટલે જ્યારે બી ન્યૂઝમાં સાંભળો ને કે એસએલપી કર્યું તો સ્પેશિયલ લીવ પિટિશનથી કેસ ક્યાં જાય બેટા? સુપ્રીમ કોર્ટમાં. સાંભળજો. અને એ કયા બે ગ્રાઉન્ડ પર જાય બેટા? સબસ્ટેન્શિયલ ક્વેશ્ચન ઓફ લો અને બીજું કયું છે બેટા? ઇન્ટરપ્રિટેશન ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. બોલ્યા કરજો 10 વખત ઘેર. આજ રોટલા ખાઈને આજ બોલજો, બરાબર. એસએલપી ક્યારે ઉપર જાય બેટા બોલો? એસએલપી કરવા માટે શું જોઈએ? સબસ્ટેન્શિયલ ક્વેશ્ચન ઓફ લો અને ઇન્ટરપ્રિટેશન ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. આ બે ગ્રાઉન્ડ પર તમે એસએલપી કરો તો ઉપર ગયું સુપ્રીમ કોર્ટ જોડે. સુપ્રીમ કોર્ટને લાગે, સાંભળજો બેટા, સુપ્રીમ કોર્ટને લાગે આ સુપ્રીમ કોર્ટનો વિવેકાધીન પાવર છે, ડિસ્ક્રિશનરી. શું કહેવાય બેટા? ડિસ્ક્રિશનરી. સુપ્રીમ કોર્ટનો વિવેકાધીન પાવર છે આ, બરાબર. ડિસ્ક્રિશનરી પાવર છે કે આને સ્વીકારે કે નહીં સ્વીકારે. જો સ્વીકારે તો પછી હિયરિંગ સ્ટાર્ટ થાય, નહીં સ્વીકારે તો ખતમ, હાઈકોર્ટે કીધું એ ફાઇનલ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? બોલો કે બેટા? હા. અને આજ આ સાહેબ તમે બોલી રહ્યા બધું લખેલું કઈ બેટા? 136. સાહેબ 136 શું? ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આર્ટિકલ 136માં લખેલું છે કે સ્પેશિયલ લીવ પિટિશનથી તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો. એનો મતલબ બેટા કેસ ખતમ થવાનો ચાન્સ અહીં જ છે કે નહીં? મને એમ કહો, કેસ ખતમ થવાનો ચાન્સ અહીંયા જ છે કે નહીં? બોલો હા કે ના તો બોલો બેટા. અને બીજું હાઈકોર્ટ સર્ટિફાઈડ કરી દે બેટા. કોણ સર્ટિફાઈડ કરી દે? હાઈકોર્ટ. ખુદ હાઈકોર્ટ સર્ટિફાઈડ કરી દે, બરાબર. હાઈકોર્ટ સર્ટિફાઈડ કરી દે 134A પ્રમાણે કે ભાઈ આનામાં ભાઈ સબસ્ટેન્શિયલ ક્વેશ્ચન ઓફ લો જેવું કંઈક છે કાં તો ઇન્ટરપ્રિટેશન ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન દેવું છે, તો એ અહીંયા મોકલ દેશે. હવે મજાની વાત છે, દેખ લો. બંધારણે એસએલપી આપ્યું હતું કે નહીં બેટા? બંધારણે એસએલપી આપ્યું હતું કે નહીં? અને 134A આવ્યું એનો મતલબ આ કેપિટલ એ છે કે નહીં? ઓહો હો, મતલબ 100% બેટા આ કંઈક બરાબર બંધારણીય સુધારો હશે કે નહીં? હા કે ના તો બોલો બેટા. કેપિટલ એ આવે તો તમારે સમજી જવાનું બંધારણીય સુધારો છે, બરાબર. તો 134A 100% કોઈક બંધારણીય સુધારો હશે. એ બીજો કોઈ બંધારણીય સુધારો નહીં બેટા. 44મો બંધારણીય સુધારો 1978. હે ને? હા, મજા છે બેટા. હાઈકોર્ટ સર્ટિફાઈડ કરીને મોકલી દે તો એનો મતલબ તમારા સુપ્રીમ કોર્ટમાં જવાના બે જ ચાન્સીસ. અપીલ દ્વારા. કઈ રીતે બેટા બોલો? અપીલ દ્વારા જ જાઓ છો ને તમે. અપીલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જવાના બે જ ચાન્સીસ, બરાબર. કાં તો હાઈકોર્ટ સર્ટિફાઈડ કરી દે કાં તો એસએલપી. પણ એસએલપીમાં હાઈકોર્ટમાં બને પાછું સુપ્રીમ કોર્ટ શું કરવું પડે બેટા બોલો? એનો ડિસ્ક્રિશનરી પાવર છે. કોનો ડિસ્ક્રિશનરી પાવર છે બેટા? સુપ્રીમ કોર્ટનો, બરાબર. આમ એટલે એસએલપીમાં સુપ્રીમ કોર્ટનો શું હતો? ડિસ્ક્રિશનરી પાવર. આ ભાઈઓએ શું કરી દીધું બેટા? હાઈકોર્ટ સર્ટિફાઈડ કરી દે મોકલ દેવાનું ઉપર, એટલે એસએલપીની જરૂર નહીં પડે. વેરી ગુડ. સમજે એન વંદન બેટા, જે સમજે એને વંદન હો. હા. અને આ ખેલ કોને કર્યો બેટા? મોરારજી દેસાઈની સરકાર હતી કે નહીં બેટા? ઠીક છે, વાંધો નહીં. તો સમજજો બેટા. અચ્છા સાહેબ, એનો મતલબ અપીલ દ્વારા આપણે આમ જઈએ, બરાબર. અને અહીંથી ચુકાદો આવ્યો એ બધાને માન્ય છે કે નહીં બેટા? બરાબર. એવું ક્યાં લખેલું બેટા? તો 142માં 141માં, બરાબર. ઓકે. અહીંયાથી અપીલ દ્વારા તમે ગયા. હું અપીલેટ જ્યુરિસ્ડિક્શન સમજાવું છું. શું સમજાવું છું બેટા? અપીલેટ જ્યુરિસ્ડિક્શન. અપીલ દ્વારા તમે ગયા. હવે અહીંથી ચુકાદો આવ્યો તો બધાને માન્ય છે કે નહીં? બધાને માન્ય છે બેટા. સાહેબ આને એકીકૃત કહેવાય કે નહીં? બોલો કે માર છોરાઓ, આને એકીકૃત કહેવાય? હા કે ના બોલો? બરાબર. આમ જે સીડીઓ પર જાઓ છો એ સીડીઓથી પાછા નીચે તમે આવી રહ્યા. સમજો, મજા છે. એ સાહેબ સુપ્રીમ કોર્ટ રીટ બહાર પાડે. કેટલી પાડે છે બેટા? ભણ્યા હતા ને આપણે? 5. હાઈકોર્ટ બી રીટ બહાર પાડે કે નહીં બેટા? 5. અને હાઈકોર્ટ તો વધારે બી પાડે છે. સમજો બેટા.
શું સાહેબ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ પર રીટ બહાર પાડી શકે? ના. હલો, ના. સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ પર રીટ પાડી ના, ધ્યાનથી સાંભળજો. પણ સાહેબ હાઈકોર્ટ એ લોઅર કોર્ટ પર પાડી શકે? હા સાહેબ. એનાથી તમે સાબિત શું કરી રહ્યા સાહેબ? હાઈકોર્ટ એ સુપ્રીમ કોર્ટને સબોર્ડિનેટ કે આધીન નથી, એના તાબા હેઠળ નથી. એ કેવું છે બેટા? સ્વતંત્ર. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? નહીં સમજ્યા બેટા હજુ? બે શબ્દ સમજવાના છે બેટા. સમજો, એક સબોર્ડિનેટ અને એક ઇન્ડિપેન્ડન્ટ. બરાબર, સબોર્ડિનેટ એન્ડ ઇન્ડિપેન્ડન્સ. કારણ કે હાઈકોર્ટનું ક્યાં ચાલશે બેટા? તમે જ મને કહો. હાઈકોર્ટનું ક્યાં ચાલશે? એના સ્ટેટના જ્યુરિસ્ડિક્શન સુધી. બરાબર, સુપ્રીમ કોર્ટનું આખા દેશ પર ચાલશે. પણ હાઈકોર્ટનો એકદમ સત્તાર પાવર રીટથી કોણ નહીં છીનવી શકે? સુપ્રીમ કોર્ટ. હવે સમજ્યા બેટા? તો જો તમને એક્ઝામમાં સવાલ આવે, બરાબર, કે હાઈકોર્ટ એ સુપ્રીમ કોર્ટની સબોર્ડિનેટ છે, બટ ખોટું. બધાએ પહેલું વાક્ય વાંચ્યું હશે ન્યાયતંત્રમાં કે ભારતની અંદર ન્યાયતંત્ર એ સ્વતંત્ર અને એકીકૃત ન્યાયતંત્રની વ્યવસ્થા છે. પણ કોઈને ખબર જ નહીં મળે સ્વતંત્ર એટલે શું, એકીકૃત એટલે શું. એકીકૃત તો બધાને ખબર પડી જાય ને પાછું સેમ અહીં આવે. અને બીજી એક વસ્તુ વિચાર બેટા, હાઈકોર્ટ, આ હાઈકોર્ટ કેસ ઉપર મોકલે જ નહીં તો કેસ ફાઇનલ થઈ ગયો કે નહીં બેટા? બોલો કે હાઈકોર્ટ કેસ ઉપર મોકલે જ નહીં તો કેસ અહીં જ ફાઇનલ થઈ ગયો ને બેટા? આમ ખ્યાલ આવે છે? એટલે બેટા તમારું પહેલું સેન્ટેન્સ ન્યાયતંત્ર વાંચશો ને તો પહેલું સેન્ટેન્સ કયું આવે? ભારતમાં ન્યાયતંત્રની વ્યવસ્થા એ સ્વતંત્ર અને એકીકૃત. સાંભળજો બેટા, દેખો તમે અમુક વાર ને સબોર્ડિનેટ બોલો એટલે બેટા તાબુ થઈ જાય, એના તાબા હેઠળનું થઈ જાય. હા, લોઅર કોર્ટ એ હાઈકોર્ટના તાબા હેઠળ કહેવાય કે નહીં બેટા? બરાબર, તમે કોઈને એમ કહો ને કે સાહેબ હું સ્વાયત્ત છું, સ્વાયત્ત છું, અને કોઈને એમ કહો સાહેબ હું સ્વતંત્ર છું, તો સ્વતંત્ર બોલો એનો મતલબ શું બેટા? તમે ઇન્ડિપેન્ડન્સ છો. અને સ્વાયત્ત બોલો એનો મતલબ તમે ઓટોનોમસ છો. હજુ નહીં સમજ્યા બેટા? એક વાત સાંભળજો. તમે ભૂલથી કોઈ દડે ને, આ તમારા પપ્પા છે બેટા, આ ફાધર. દેખો આવા ઉદાહરણ આલું હો, પાછા ઘેર જઈને એમ કહેતા નહીં. આ તમારા મધર છે બેટા, બરાબર? આમ હે ને, પપ્પા પૈસા હિસ્સા કમાઈને બધું કરે છે કે નહીં બેટા? તમે મમ્મીને જઈને એમ કહેજો ને તો કોઈ દિવસ કે મમ્મી તમે હે ને પપ્પાના તાબા હેઠળ છો, તમે સબોર્ડિનેટ છો, બે મેલે ખાવા બી નહીં મળે. બરાબર, હું કહે છે ખબર? ભાઈ હું સ્વતંત્ર છું. સ્વતંત્ર નહીં બોલે તો છેલ્લે એટલું તો બોલશે, હું ઓટોનોમસ છું. બરાબર, ઓટોનોમસનો મતલબ શું બેટા? કે એ સ્વાયત્ત છે, પોતાના નિર્ણયો લઈ શકે છે, બરાબર, પણ સલાહ સૂચન લે બેટા. અને સ્વતંત્ર એટલે કોઈ સલાહ સૂચન નહીં, કઈ જ નહીં. તો બેટા થોડું ઓટોનોમસ રહેવાય કે નહીં પરિવાર ચલાવવો હોય તો? નહીં સમજ્યા? બરાબર, એકદમ સ્વતંત્ર થઈ જાય બેટા, બરાબર. તો ભાઈ ઘેરમાં આવે તાર બેન બહાર હોય કે નહીં? હે? અને બેન ઘેરમાં આવે તાર ભાઈ બહાર હોય કે નહીં બેટા? તો આ એકદમ ઇન્ડિપેન્ડન્સ છે. તો એની કરતા ફેર ડિવોર્સ જ હારા બેટા. નહીં સમજ્યા? તો હું બોલું સમજણ પડે છે બેટા? તમે શબ્દો સમજો બેટા, સબોર્ડિનેટ, ઓટોનોમસ અને ઇન્ડિપેન્ડન્ટ. હવે ખ્યાલ આવે બેટા? આટલું બોલ્યો ને એમાં મેં પહેલું જ વાક્ય સમજાયું. શું ખબર? કે ભારતનું ન્યાયતંત્ર સ્વતંત્ર અને એકીકૃત છે. બોલીએ છે કે નહીં બેટા? સાહેબ તો તમે તો સમજાવવાના હતા યુએસએ અને ઇન્ડિયામાં ડિફરન્સ શું છે. તમે તો આ બધું અમને સમજાવી રહ્યા છે. સાંભળ બેટા, હું એ જ સમજાવી રહ્યો છું, પણ અહીં સમજજો. સાંભળજો બેટા, ઇન્ડિયાની અંદર તમે દેખશો તો તમને શું દેખાય છે બેટા? સિંગલ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ઓફ કોર્ટ છે કે નહીં? એકીકૃત છે કે નહીં? અને સિંગલ છે કે નહીં? સુપ્રીમ કોર્ટ. ચાલો, અડોપ્ટેડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 એન્ફોર્સ બોથ સેન્ટ્રલ એન્ડ સ્ટેટ લો. હે? હા, મજા છે, દેખ લો બેટા. સાંભળજો, અહીં દેખજો. હું અહીં કેસ લડ્યો બેટા, બરાબર? એ જોજો બેટા, આ સમજશો તો હમણાં તમને એમ થશે ખારું એવું હોય સાહેબ. હા, આ કેસ લડ્યો બેટા, બરાબર. અહીં હું હારી ગયો બેટા, અહીં ગયો. અહીંથી પછી આગળ બી જવાના ચાન્સ છે ને મારી જોડે? હવે અહીં દેખ્યો ચાન્સ છે, બોલ્યો બેટા, હું ચાન્સ બોલ્યો, હે ને? એટલે તક, ઓપોર્ચ્યુનિટી, હે ને? ચાલો દેખ લો. અહીંયા બેટા હે ને, અહીંયા મેં કેસ કર્યો બેટા. કોઈ એક લો હતો, કોઈ એક લો પર જ કેસ થશે બેટા, બરાબર. કોઈ કાયદો હશે, એ કાયદા પર જ કેસ થયો. કોઈ એના પ્રિન્સિપલ્સ હશે બેટા, બરાબર. શું હશે? એના પ્રિન્સિપલ્સ, એના સિદ્ધાંતો. આ કે ના બોલો? હા, એના સિદ્ધાંતો હશે. ઓડી ઓલ્ટરમ પાટમ, બરાબર. પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, એ એના સિદ્ધાંતો હશે એ કાયદાના, બરાબર. એ કાયદા પ્રમાણે હું ગયો બેટા, અહીં કેસ ગયો, બરાબર. મારી જોડે વધારે પૈસા હતા, ચાલો ને હજુ લડી લેવું છે, વકીલના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા, ભાઈ હજુ મારે લડવું છે. અહીં ગયો બેટા, અહીં પણ આ જ લો લાગશે કે નહીં?
આ જ પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ લાગશે, આ જ ઓડી ઓલ્ટરમ પાર્ટમ લાગશે, આ જ સિદ્ધાંતો હશે, આ જ કાયદો હશે, એ જ બુક હશે કાયદાની. જે બી કાયદો બેટા, જે તમે સિવિલ કેસ છે, ક્રિમિનલ કેસ છે કે કોન્સ્ટિટ્યુશનલ હશે, એ જ કાયદો લાગ્યો. અહીંયા કદાચ ગયા તો બી એ જ લાગે કે નહીં બેટા? બેટા અહીં આવો ને, અહીં એટલે કોણ? ડાન્સ ઇન યુએસએ. દેખ લો, યુએસએ તમે જાઓ ને બેટા, અહીંયા તમે કોઈ લો અલગ હશે, અહીં જહો તઈ લો અલગ હશે, સ્ટેટ બાય સ્ટેટ લો અલગ અલગ હશે. અહીં તો તમે બોમ્બેમાં કોઈ ગુનો કર્યો હોય કે મધ્યપ્રદેશમાં કોઈ ગુનો કર્યો હોય કે ગુજરાતમાં કોઈ ગુનો કર્યો હોય, બરાબર, સેમ લો લાગશે છેક સુધી. અહીં તો કેવું છે બેટા ખબર? એક રાજ્યની અંદર દારૂ પીવાની મનાઈ હે તો બીજી બાજુ તો છૂટ હે. દેખ લો, એક જગ્યા એવું હે કે 80 કિલોમીટર પર કલાકની સ્પીડે દોડાવવાનું, બીજી બાજુ કહે 140 થી નીચે દોડાવો દંડ છે. તો અલગ લો હે, દરેક સ્ટેટના અલગ અલગ લો હે બેટા. અને કેસ બાય કેસ, બરાબર, ઉપર જાઓ તો અલગ અલગ હશે. અચ્છા, એનો મતલબ સાહેબ તઈ દરેક સ્ટેટમાં અલગ અલગ નિયમ, બરાબર. આમ હે ને, તઈ તો એવું હોય, એક સ્ટેટ, આ ઉદાહરણ આલું બેટા, કોઈ સ્ટેટમાં એવું હોય કે પતિ પત્ની બંને બહેન પેક મારી શકે કે બીજી જગ્યાએ ના હોય. એટલે હું ઉદાહરણ આલું છું બેટા, હું શું સમજાવવા માંગુ છું, દરેક જગ્યાએ લો અલગ અલગ હોય. આપણે એવું હશે નહીં. કોઈ જગ્યાએ જુગાર પર શું હશે બેટા? બેન હશે. બીજી જગ્યાએ જુગાર લીગલ હશે બેટા. વિચાર કરો બેટા તમે. આવા તઈ એ હશે તો શું ત્યાં સ્ટેટ અલગ અલગ હશે કે નહીં બેટા? આપણે તો એવું હશે નહીં. સમજજો બેટા. આમ એટલે સાહેબ તમે આ કેમ સમજાવો છો? તો હું એટલે સમજાવું બેટા, તે ડબલ સિસ્ટમ હોય, ડબલ સિસ્ટમ ઓફ કોર્ટ હોય. The federal law are enforced by the federal judiciary and the state laws are enforced by the state judiciary. હવે સમજ્યા? એનો મતલબ જો સેન્ટરની બાબત હશે, આખા યુએસએ ની બાબત હશે, સાંભળજો બેટા, આખા યુએસએ ની બાબત હશે તો એ ફેડરલ કોર્ટ નિર્ણય લેશે. એનો મતલબ ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન. એનો મતલબ શું બેટા? ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન. બે રાજ્યો વચ્ચે કંઈક તકરાર હશે ને બેટા, બે રાજ્યો વચ્ચે કંઈક તકરાર હશે, સાંભળજો, બરાબર, તો ફેડરલ કોર્ટ નિર્ણય લેશે. પણ રાજ્યોમાં એમની સ્ટેટની કોર્ટ જ નિર્ણય લેશે. મતલબ સાહેબ તો કોઈ સ્ટેટ હશે, બરાબર, હે ને, એ સ્ટેટની અંદર ચુકાદો મળી ગયો તો ઉપર નહીં જવાય સાહેબ સુપ્રીમ કોર્ટમાં, ત્યાંની ફેડરલ કોર્ટમાં નહીં જવાય ના. હજુ નહીં સમજ્યા તમે? એ મારસો રાવ તઈ બી મધ્યપ્રદેશ, હું આમ સમજાવું મને હરમ આવે પણ હું તમને સમજાવું. દેખ લો, હું એમ કહું બેટા, તઈ બી રાજ્યો જશે કે એમ બનીને યુએસએ બન્યું કે નહીં બેટા, બરાબર. હવે ત્યાં દરેક સ્ટેટના અલગ અલગ લો હશે. ત્યાંની હાઈકોર્ટ ચુકાદો આપી દે ને ફાઇનલ, ઉપર જવાય જ નહીં બેટા. તો સાહેબ ફેડરલ કોર્ટ કેમ બનાવી બેટા? ફેડરલ કોર્ટ તો ઓનલી ફોર ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન માટે બનાવી. સાહેબ ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન એટલે શું બેટા? બે રાજ્યો વચ્ચે ઇસ્યુ થયો હશે, કોઈ સેન્ટર અને સ્ટેટ વચ્ચે ઇસ્યુ થયો હશે, ત્યારે જ આવશે. આપણે તો એવું છે ના, આપણે તો ક્રિમિનલ, સિવિલ, કોન્સ્ટિટ્યુશનલ બધા કેસોમાં જઈ રહ્યા કે નહીં આપણે? તઈ તો હાઈકોર્ટે કહી દીધું એ ફાઇનલ. તો આપણે ત્યાં બી હાઈકોર્ટ થોડીક એમ મળતી આવે કે નહીં? દેખ લો, થોડીક, બે જ બાબતોમાં. બોલો કે યાર, કઈ બે બાબતો બેટા? એસએલપી અને સર્ટિફાઈડ બાય હાઈકોર્ટ. સમજા? હાઈકોર્ટ પ્રમાણિત કરે એના પછી સમજણ પડે છે બેટા હું શું બોલું છું એમ. તો આપણે બી તો હાઈકોર્ટને સ્વતંત્ર રાખવાની કોશિશ કરી જ છે ને બેટા આપણે હાઈકોર્ટને, પણ બે બાબતમાં ઉપર જઈ શકાય. તો આપણે એકીકૃત બી છે કે નહીં? પણ તઈ નથી, બરાબર. આપણે સેમ લો લાગે કે નહીં બેટા છે ખુદી? તઈ એવું નથી, બરાબર. તઈ અલગ રાજ્યોમાં અલગ અલગ, બરાબર. આમ તમારે ગાંજો પીવો હોય તો એક રાજ્યમાં છૂટ, બીજા રાજ્યમાં છૂટ નહીં. ઈચ્છા છે, હવે જેને જે શોખ હોય બેટા, બરાબર, તો તઈ જવાય. નિયમ છે કે સાહેબ ગાંજો પીવો છે મારે, હા જા બેટા, એન્જોય કર, તઈ લીગલી છે. બોલો, સમજણ પડે છે બેટા? કોઈ સ્ટેટની અંદર એવું હોય કે તમે દરવાજો આમ એવી રીતે નહીં અથડાઈ શકો કે બાજુવાળા ડિસ્ટર્બ થાય. ઠીક છે, આવા નિયમો છે, વિચારો તો આવા લો છે. અને આપણે ડીઝે જેવું વાગે બેટા, આખી રાત ઊંઘ નહીં આવે. આપણે તો કૂતરાય નહીં ઊંઘવા દે બેટા, આપણે ખ્યાલ આવે છે? તઈ તો નિયમો બી દેખ લો બેટા. જો રાત્રે પતિને ઘરાટા આવે ને બેટા, આમ બરાબર, હે ને, શું કહેવાય એને? શું કહેવાય? ખરાટા, બરાબર. તો એ ખરાટો લે ને તો ડિવોર્સ થાય, દેખ લો. અને આપણે તો આઈ બાપે એક વખત પ્રણાવ દીધો ફાઇનલ, કોઈ ટેન્શન નહીં. મજાક કર્યું બેટા.
બરાબર, આવી પણ મજાક કરો સાહેબ તમે. બેટા હું સમજાવવાનો પ્રયત્ન કરું છું કે યુએસએમાં અને ભારતના ન્યાયતંત્રમાં શું ડિફરન્સ છે. એટલે આપણે શબ્દ બોલીએ બેટા કયો ખબર, સ્વતંત્ર અને એકીકૃત સિસ્ટમ. તો એ એકીકૃત શબ્દ બોલાય જ નહીં, તો શું બોલાય બેટા, સ્વતંત્ર. હવે સમજ્યા, હવે તમારું દિમાગ ચાલે. અચ્છા સાહેબ, એનો મતલબ આ યુએસએ ટ્રુ ફેડરલ છે અને ઇન્ડિયા ક્વોસી ફેડરલ છે. હવે સમજ્યા, ત્યાં ટ્રુ ફેડરલ છે, રાજ્ય એકદમ સ્વતંત્ર છે, ત્યાંની હાઈકોર્ટ જ્યુડિશરી પણ એકદમ સ્વતંત્ર છે. અહીંયા એવું નથી. હવે ખ્યાલ આવ્યો? આમ એટલે આ અહીંયા શું કીધું બેટા, બરાબર. હવે ઘણા અંગ્રેજી આ વાંચતા નહીં આવડે, બરાબર. તો સિંગલ એન્ડ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ઓફ કોર્ટ અડોપ્ટેડ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. તો 1935 જ પેલા લોકો આપણને સંવાય તંત્ર આલ્યું હતું. પેલા એટલે કોણ બેટા, કોરી ચામડીના, કોણ, અંગ્રેજો. અને શું કીધું બેટા, એન્ફોર્સ બોથ સેન્ટર એન્ડ સ્ટેટ લો, બંને પર લાગુ પડે કે નહીં. અહીં શું કીધું બેટા, ડબલ સિસ્ટમ ઓફ કોર્ટ છે. ખાલી ફેડરલ લો, ફેડરલ લો એટલે રાજ્યો વચ્ચે ઇસ્યુ હોય, સેન્ટરની વચ્ચે ઇસ્યુ હોય, બરાબર. એક સેન્ટર છે, બે સ્ટેટ છે, એની વચ્ચે ઇસ્યુ થયો, સ્ટેટ વચ્ચે ઇસ્યુ થયો, અથવા સેન્ટર સ્ટેટ વચ્ચે ઇસ્યુ થયો, તો જ ખાલી ત્યાંની ફેડરલ કોર્ટ આવશે. આપણે ત્યાં એવું નથી સાહેબ, આપણે ત્યાં છે પણ એ આપણે બેટા ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શનમાં છે. તો દેખ લો બેટા, તો આપણે એમની ફેડરલ કોર્ટ જેવું ક્યાંથી માન્યું બેટા, ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શનમાં. ખ્યાલ આવ્યો હું જો બોલું છું એમ? આપણે ત્યાં નથી કરતા બેટા, બે રાજ્યો વચ્ચે નદીના પાણીની વહેંચણી માટે, તો કેસ કોઈ દિવસ હાઈકોર્ટમાં નહીં જાય બેટા, એનો કેસ સીધો ક્યાં જશે બેટા, બોલો, સુપ્રીમ કોર્ટમાં. ખબર પડે છે, બે રાજ્યો વચ્ચે ઇસ્યુ થયો હશે તો પછી કોણ જશે બેટા, સુપ્રીમ કોર્ટમાં કેસ જાય. આમ સમજ્યા? એટલે હવે ખ્યાલ આવે બેટા, બોલો. ત્યાં ફેડરલ કોર્ટ ફક્ત શાના માટે છે, બોલો, ત્યાં ફેડરલ કોર્ટ ફક્ત શાના માટે છે, ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન માટે જ છે. અને ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન એટલે શું, બરાબર. તો રાજ્યો વચ્ચે ઇસ્યુ થયો હશે કે સેન્ટર અને રાજ્ય વચ્ચે ઇસ્યુ થયો હશે તો જ સાહેબ તો અપીલેટ ના. હવે આપણે તો ઓરિજિનલ છે, હા, બરાબર. આપણે તો અપીલમાં બી પાછા જઈએ છીએ કે સુપ્રીમ કોર્ટમાં. એટલે આપણે એવું બોલીએ છીએ બેટા, એકીકૃત અને સ્વતંત્ર ન્યાય. તળંગ એમ બી બોલીએ કે નહીં બેટા, તળંગ, એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર, બરાબર. આમ હવે સમજ્યા નહીં સમજ્યા યાર, બરાબર, સમજી ગયા ને બેટા. તો આ કેમ બેટા ડબલ સિસ્ટમ કહેવાય કોર્ટની, કારણ કે ત્યાં અપીલ દ્વારા નહીં જવાય. ફેડરલ કોર્ટ ફક્ત રાજ્યોને સાચવશે અને સ્ટેટ કોર્ટ ફક્ત સ્ટેટનું, અને દરેક સ્ટેટના લો કેવા હશે બેટા, અલગ અલગ. ઇન્ડિયામાં એવું નથી. આ પહેલું સેન્ટેન્સ દિમાગમાં આવી ગયું બેટા. ચલો બીજું શું કહે છે બેટા, દેખ લો. કન્ફાઇન્ડ ધ ફેડરલ કેસીસ, દેખ લો. હવે અહીં શું કહે છે બેટા, કવર્સ નોટ ઓનલી ફેડરલ કેસીસ but also cases relating naval force, maritime activities, ambassador, constitutional cases on. સાહેબ આમાં મને સમજણ નહીં પડે બેટા, આપણે તો આર્મીના એમના કોર્ટ માર્શલને એમ કરવું હોય તો અલગ જ હોય કે નહીં, આખું આપણે અલગ જ છે કે નહીં. અને એમને તો ફંડામેન્ટલ રાઇટ્સથી બી આપણે અલગ રાખ્યા છે કે નહીં. અહીં એવું નથી, બરાબર. ત્યાંની જે સુપ્રીમ કોર્ટ છે ને એ બધું આ જ કામ કરશે. હવે સમજણ પડી બેટા, આમ ખ્યાલ આવે છે. ચાલો આ બે સમજી ગયા. હવે મજા અહીં છે, દેખજો બેટા, અહીં દેખજો બેટા. અહીંયા શું છે બેટા, એપેલેટ જ્યુરિસ્ડિક્શન. હમણાં જ સમજાડ્યું કે નહીં બેટા. એપેલેટ જ્યુરિસ્ડિક્શનની અંદર તમે શું શીખ્યા બેટા, સિવિલ કેસ હોય જવાય, જવાય કે નહીં બેટા. ક્રિમિનલ કેસ હોય જવાય. ક્રિમિનલ કેસ ક્યાંથી સ્ટાર્ટ થાય બેટા, લોઅરથી. સિવિલ કેસ ક્યાંથી સ્ટાર્ટ થાય બેટા, લોઅર અને હાઈકોર્ટ બંનેથી, બરાબર. અને કોન્સ્ટિટ્યુશનલ તો એ તો સુપ્રીમ કોર્ટ જ કરશે બેટા, હાઈકોર્ટ બી કરે હો, હા, બરાબર. તો દેખ લો, આ આટલું છે બેટા, ઓકે. એની કેસ કોઈ બી એસએલપી દ્વારા તો કોઈ બી જશે બેટા. ચાલો હવે અહીં દેખજો, તો એપેલેટ જ્યુરિસ્ડિક્શનમાં આપણે અહીં છે કે નહીં, અહીં શું કીધું બેટા, હા, હવે તમારું દિમાગ ચાલતું હશે. ફક્ત બંધારણીય કેસ હશે ને તો જ અપીલ થશે, ક્યાં, એમની મેઇન કોર્ટમાં. જે મેઇન કોર્ટ હશે ને બેટા તઈ. હવે તમે દેખ લો બેટા, અચ્છા સાહેબ, એનો મતલબ એમના કોન્સ્ટિટ્યુશન પણ અલગ અલગ હશે સ્ટેટના. હવે સમજ્યા? આમ આપણે એવું છે બેટા, ગુજરાતનું બંધારણ અલગ, મધ્યપ્રદેશનું બંધારણ અલગ, એમ. હવે સમજ્યા બેટા, ટ્રુ ફેડરલ બનાવવા માટે જે પણ સ્ટેટ જોઈન્ટ થાય ને પહેલેથી ઇન્ડિપેન્ડન્સ હોવા જોઈએ, ઓટોનોમસ હોવા જોઈએ, સ્વાયત્ત હોવા જોઈએ. ભારત એવું હતું બેટા. આપણે તો પહેલા ભારત બનાવ્યું પછી હું બનાવ્યું બેટા રાજ્ય. એટલે આગલા લેક્ચર ભણેલા હોવા જોઈએ કે નહીં બેટા? ખ્યાલ આવે છે બેટા? આમ આપણે અપીલ દ્વારા બધા કેસ જાય કે નહીં બેટા? તઈ ફક્ત કયા જાય બેટા? કોન્સ્ટિટ્યુશનલ. કોઈ માણસ તમને ચાની ટપરી વાળો એમ કહી દે કે બાબા સાહેબ આંબેડકર ને બીજા બધા બંધારણના ઘડવૈયાઓએ અમેરિકા પરથી કટ કોપી પેસ્ટ મારી છે, એવી ઈચ્છા થાય કે નહીં માથા પર એક બી વાળ નહીં રાખવું, એમ થાય ને? એવો ગુસ્સો આવે કે નહીં બેટા? નહીં કરવાનો બેટા. એની જેટલી બુદ્ધિ હે એટલું બોલ હે બેટા.
બરાબર આમ એનું લેવલ જેટલું હે એટલું બોલ હે બરાબર આમ એના સેન્ટેન્સ વાંચતા વાંચતા બધા 75 વર્ષ થઈ ગયા કોને જજોન બેટા એને હું લખી ગયો આજ સુધી ખબર નથી પડી બરાબર આમ એટલે બાબા સાહેબ આંબેડકર ભૂલથી કોઈને પત્ર લખતા બેટા તો પ્રેમિકા બેભાન થતી કે નહીં મને એમ કહો नहीं समझा है न? बेबानत थी कि हम काहे हमको समझ नहीं होता दुख काहे खत्म नहीं होता एम के है ने आम ચાલો અહીં દેખજો બેટા બેટા હું સમજાવવામાં સફળ થઈ રહ્યો કે નહીં બોલો ચાલો અહીં દેખજો ડિસ્ક્રિશનરી દેખ લો એટલે વિવેકાધીન બેટા ગ્રાન્ટ સ્પેશિયલ લીવ ટુ અપીલ એસએલપી બેટા બરાબર જે મેં સમજાયું છે જ છે એસએલપી એની મેટર અગેન્સ્ટ એની મેટર હવે એની કહી દે એટલે સિવિલ બી આવી ગયું ક્રિમિનલ બી આવી ગયું ને કોન્સ્ટિટ્યુશનલ એની મેટર અગેન્સ્ટ ધ જજમેન્ટ ઓફ એની કોર્ટ નો સચ પ્લેનરી પાવર ઓર ટ્રિબ્યુનલ ઇન્ડિયામાં છે કે નહીં બેટા જવાય ને બેટા અહીં શું છે ખબર બેટા દેખ લો ડિસ્ક્રિપ્શનમાં નો સચ પ્લેનરી પાવર કોઈ વિવેકાધીન પાવર અરે વિવેકાધીન આવે જ કઈથી ભાઈ હાઈકોર્ટમાં જ ખતમ થઈ જાય સુપ્રીમ કોર્ટમાં જાય જ નહીં તો વિવેકાધીન કઈથી આવે સમજ્યા આમ પણ આપણે વિવેકાધીન કેમ રાખ્યો ખબર કે એમ કે લાગે કે ભાઈ આમાં સબસ્ટેન્શિયલ ક્વેશ્ચન ઓફ લો નથી બરાબર અને ઇન્ટરપ્રિટેશન ઓફ કોન્સ્ટિટ્યુશન નથી હાઈકોર્ટે જે જજમેન્ટ આલ્યો ફાઇનલ છે દેખી લે બરાબર તો એસએલપી રિજેક્ટ કરી દે બેટા ખતમ કેસ ચાલે જ નહીં હિયરિંગ થાય જ નહીં આમ સમજ્યા સુપ્રીમ કોર્ટમાં જવાય નહીં તો બેટા હું ઉઠીને બધા જ હાઈકોર્ટમાં હારે એટલે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં હારે એટલે સુપ્રીમ કોર્ટ બરાબર આમ પૈસાવાળા તો આ જ કામ કરે કે બેટા બરાબર તો પછી સુપ્રીમ કોર્ટ બધાના કેસ લે બેટા તો અહીં તો 140 કરોડ બરાબર કેટલાને સાચવવાના બરાબર આમ હે ને રોજ એક્સિડન્ટો થઈ રહ્યા બેટા બરાબર આવા બધા કેસો આવે ને આવા બધા જ સુપ્રીમ કોર્ટમાં જાય તો ક્યારે થઈ રહે બેટા બરાબર તો એના કરતાં ભીડા હારા ને બેટા નહીં સમજે ચલો ચલો ઠીક છે બેટા જવું આગળ આમ ચાલો જોઈ લેજો બેટા હા પછી એડવાઇઝરી દેખ લો ઇટ હેઝ એડવાઇઝરી જ્યુરિસ્ડિક્શન દેખ લો બેટા કયો આર્ટિકલ ખબર 143 બરાબર 143 આને ઊંધું નહીં લેતા હારા કઈ બરાબર સાહેબ આ 143 એટલે કંઈક અલગ છે બરાબર આ તો અમારા માટે મેજિક વર્ડ છે બરાબર એ મેજિક પાછળ પડ્યા ને એ જ બેટા બાવા બન્યા હે બરાબર આમ દેખ લો હા તો દેખ લો બેટા 143માં રાષ્ટ્રપતિને એમ લાગે કે ભાઈ આનામાં કંઈક ઇન્ટરપ્રિટેશન ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે બરાબર અર્થઘટન કરવા જેવું છે બરાબર એના પર કાયદો બનાવીએ એની પહેલાં કોને પૂછી લઈએ સુપ્રીમ કોર્ટને કારણ કે બનાવી લઈએ પાછળથી એમ કે નલ એન્ડ વોઇડ એમ તો બરાબર આવું કે તો એમ કરીને પહેલેથી પૂછી લે બરાબર આમ એટલે પહેલેથી પૂછે હવે દેખ લો પૂછે આ કોણ પૂછી રહ્યો બેટા દેખો આવું સમજાવ આ જબરું છે આરું મને બહુ ગમ્યું આ રાષ્ટ્રપતિ પૂછી રહ્યો કોને પૂછી રહ્યો બેટા સુપ્રીમ કોર્ટના સીજીઆઈ ને કયા આર્ટિકલ પ્રમાણે બેટા દેખો આ આને પૂછે છે બરાબર આ જવાબ આપવા મેં અને આ અમલ કરવા માટે બી મેં બસ એટલું જ યાદ રાખજો બેટા દેખો આ કેવું છે તમને મજાક લાગશે હમણાં સમજો તમે સમજો બેટા આવું સમજો બેટા બે છે આ કંઈક એમ સમજો તો આ આને પૂછ્યું બરાબર પૂછ્યું તો આ જવાબ આલવા બંધાયેલ નથી દેખ લો આ જવાબ નહીં બી આલે બેટા અને આલે ને બેટા તો બી આ માનવા બંધાયેલ નથી અરે જબરું છે યાર દેખ લો ફરી મજા છે બેટા દેખ લો એવું સમજો બેટા કે આ પ્રમોદ બેટા બરાબર અને આ નૈના બેટા બરાબર આમ ઓકે બરાબર મેં એમ પૂછ્યું કે ઘરમાં આપણે કંઈક કામ કરીએ એની પહેલાં એને પૂછી લઈએ ભાઈ કે બરાબર કે અહીંયા હું આવું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યો છું તો દેખ લો મેં આને પૂછ્યું બરાબર તો આ હે ને નીબી કે મને જવાબ આલવા એ બાઇન્ડિંગ નથી નીબી કે બરાબર ચાલો પહેલી કન્ડિશન ખતમ બેટા ચાલો બીજી કન્ડિશન બેટા આને કીધું કે ના ના અહીં ઇન્વેસ્ટમેન્ટ નથી કરો શેર બજારમાં તમે ઇન્ડિગોના શેર રોક લો બરાબર રોજ હું એની જ રીલ દેખું છું એમ કે લો તો મેં કીધું સારું એના મેં આ બીજી કન્ડિશન બેટા બરાબર કદાચ એને હા આપી સલાહ બરાબર આપી સલાહ હા બેટા હું બાંધવા બંધાયેલ નથી આ ત્રીજી કન્ડિશન હવે એ મને એમ કહેશે કે નહીં તમે મને પૂછ્યું મેં તમને કીધું તો મારી સલાહ તમે માની કેમ નહીં તો પૂછ્યું હું કરવા એમ હવે સમજ્યા આ આના જેવું બેટા પત્ની જાણી જોઈને ઘેરવાળાને એમ પૂછે શું ખાશો બરાબર આજે બટાકા બનાવીએ તો આપણે કહીએ હા કંઈ વાંધો નહીં બટાકા નહીં બનાવીએ અને ભીંડી મસ્ત રહે તો ભીંડી બનાવીએ હા બરાબર છેલ્લે શું બનાવે બેટા એને મન ગમતું જ બરાબર આમ છેલ્લે કડીને રોટલો જ હાલે બેટા હવે સમજ્યા સમજે એનું વંદન દેખજો આ બરાબર કારણ કે લેડીઝોને ખબર હોય છે આ જ બનાવવાનું આપણે
બરાબર, પણ ઘેરવાળા નામનું પૂછે મનીષા, એવું જ છે ને બેટા? હા હા, બરાબર. એ નામનું જ પૂછે મનીષ, આપણે ખોટા ખુશ થઈએ કે મને પૂછે છે એમ. બરાબર, એમને ગમે એ જ બનાવશે, કારણ કે એને ખબર છે કે સાંજે હું ટામેટા લાવી છું તો ટામેટા જ બનાવવાનું છું, પણ એને એમ નહીં થવું જોઈએ કે મને પૂછતી નથી એમ, તો પૂછી લેવાનું. બરાબર, આવું છે કે નહીં બેટા 143? હવે તમે દેખજો બેટા, આના બનાવ્યો તમને યાદ રહી ગયું, એનો મતલબ એડવાઇઝરી જ્યુરિસ્ડિક્શન આપણે છે કે નહીં બેટા? અહીં નથી સાહેબ. કેમ એવું? અરે બેટા કેમ નથી? કારણ કે આ કોશી ફેડરલ છે અને આ ટ્રુ ફેડરલ છે. હવે સમજો બેટા, અહીંયા સ્ટ્રિક્ટલી સેપરેશન ઓફ પાવર નથી, અહીંયા સ્ટ્રિક્ટલી સેપરેશન ઓફ પાવર છે. સમજે એને વંદન બેટા? હજુ નહીં સમજ્યા, દેખ લો. અહીંયા બેટા આપણે આ દેખો, તમે જ મને કહો બેટા, આ એક્ઝિક્યુટિવ બરાબર, આ જ્યુડિશિયરી અને આ લેજિસ્લેટિવ હે ને? આપણે બેટા કોઈક વાર લેજિસ્લેટિવ એક્ઝિક્યુટિવમાં બી જાય કે નહીં? આમાં બી આવે, આમાં બી આવે, આ આમાં બી જાય, આ આમાં બી જાય, આમ ચાલ્યા કરે કે નહીં બેટા? કોઈક દાડો ઘેર જઈને ચા પી આવે કે નહીં બેટા? હા ચાલે, વાંધો નહીં. બરાબર, ચેક એન્ડ બેલેન્સીસ છે કે નહીં બેટા? બરાબર, ચેક એન્ડ બેલેન્સીસ દેખો કરે છે ને બેટા. એક્ઝિક્યુટિવ કોઈક વાર જ્યુડિશિયરીના બી કામ કરે છે, જ્યુડિશિયરી એક્ઝિક્યુટિવના કરે છે. આવું આપણે વાંચ્યું બી છે બેટા. બરાબર, ઘણા ઉદાહરણો છે એના. ઓકે, દેખો રાષ્ટ્રપતિ એક્ઝિક્યુટિવ છે બેટા, તો વટહુકમ બહાર પાડી રહ્યો, જ્યુડિશિયરી કામ છે કે નહીં? આમ ઓકે. અને લેજિસ્લેટિવ બી બેટા દેખો, સુપ્રીમ કોર્ટના એને હટાવવાનો છે તો જ્યુડિશિયરીનું કામ કરી રાખ નહીં એમ કહું. સુપ્રીમ કોર્ટના જજને હટાવવાનું છે, બરાબર, ઇમ્પીચમેન્ટ કરવાનું છે, તો જ્યુડિશિયરી જેવી જ પ્રોસેસ કરી રહ્યા, એટલે તો આપણે એને અર્ધન્યાયિક પ્રક્રિયા કહીએ. આ પ્રોસેસ કરી રહ્યા બેટા, બોલો. તો થોડા 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 એમ ચાલે કે નહીં બેટા? હા, થોડા થોડા તમે અમારા ઘેરમાં આવીને બેહો, વાંધો નહીં કે. બરાબર, એનો મતલબ આપણે ચેક એન્ડ બેલેન્સીસ પર છે કે નહીં બેટા? આપણે સ્ટ્રિક્ટલી સેપરેશન ઓફ પાવર નથી કે નહીં? સત્તાનું વિભાજન સ્ટ્રિક્ટલી નથી કે નહીં બેટા? કેવું છે? આ મોન્ટેસ્ક્યુએ કીધું હતું કે નહીં બેટા, સરકારના 3 અંગ હોવા જોઈએ એમ? મોન્ટેસ્ક્યુએ કીધું હતું ને બેટા, ગવર્મેન્ટના 3 અંગ હોવા જોઈએ, બરાબર, એમને સ્ટ્રિક્ટલી સેપરેશન ઓફ પાવર હોવું જોઈએ, બરાબર. પણ આપણે એવું નહીં કર્યું કે નહીં બેટા? આપણે સ્ટ્રિક્ટલી સેપરેશન ઓફ પાવર નથી, ફંક્શન છે એ પ્રમાણે કાર્ય કરીએ છીએ. શું કરીએ છીએ બેટા? બોલો, કાર્ય. પણ અહીં તો એવું નથી ને બેટા, એટલે અહીંયા તો જ્યુડિશિયરી બી સ્વતંત્ર બેટા, એક્ઝિક્યુટિવ પણ સ્વતંત્ર અને લેજિસ્લેટિવ પણ સ્વતંત્ર. આપણે એવું નથી. બોલો બેટા, ભૂલથી કોઈ એમ કહી દે હવે આ તમને હે ને બેટા, દેખો ન્યાયતંત્રનો મેન્સમાં સવાલ પૂછાય તોય લખવાનું, બરાબર. પ્રિલિમમાં તો આવડે જ, બરાબર. પ્રિલિમમાં તો તમને એમ જ પૂછે દીવાની કેસની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ, ખતમ, એવું જ આવશે. બરાબર, ક્રિમિનલ કેસની શરૂઆત ક્યાંથી થાય, બરાબર. 143મો અનુચ્છેદ શું કહે છે, બરાબર. 134A શું કહે છે, બરાબર. SLP ની જોગવાઈ ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં છે? આવા તમારા પ્રિલિમના સવાલ હશે બેટા, બરાબર. આમ પણ એવા માસ્તરો લોકોને ગમે બેટા, બરાબર. પણ હું ડીપલી એનાલિસિસ કરું, તમને બધું સમજાવવાનો પ્રયત્ન કરું, પણ હું ભણાવે રે યાર, આમ કે. એટલે બેટા ચાલો ઠીક છે, આવડે બેટા? બોલો, ચાલો વેરી ગુડ. અહીંયા આવી જાઓ બેટા, એક એક વર્ડ સમજાવું છું ને બેટા. ઓકે, ચાલો. જ્યુડિશિયલ રિવ્યુ બેટા, સ્કોપ લિમિટેડ ઇઝ લિમિટેડ છે કે નહીં બેટા? અહીં તો દેખ લો, વેરી વાઇડ, બરાબર. એક્ઝિક્યુટિવે બરોબર કામ નહીં કર્યું, જ્યુડિશિયલ રિવ્યુ. લેજિસ્લેટિવે બરોબર કામ નહીં કર્યું, જ્યુડિશિયલ રિવ્યુ. ન્યાયિક સમીક્ષા. ઇન્ડિયામાં એવું હતું જ નહીં બેટા. ઇન્ડિયામાં તો 137માં અનુચ્છેદ પ્રમાણે 137માં અનુચ્છેદ પ્રમાણે સુપ્રીમ કોર્ટે પોતે કોઈ ચુકાદો આપ્યો હોય, કોઈ ડિક્રી આપી હોય, કોઈ ઓર્ડર આપ્યો હોય, અને એ ચુકાદાને ફરી પાછું રિવ્યુ એ પોતાની જાતે કરે, એને પુનઃ સમીક્ષા કહેવાય કે નહીં બેટા? તો 137 પ્રમાણે પોતાના જ ચુકાદાની પુનઃ સમીક્ષા કરે. દેખ લો, તમે ભણ્યા હશો કદાચ બેટા, સજ્જનસિંહ કેસ, બરાબર, પછી ગોલકનાથ કેસ, કેશવાનંદ ભારતી કેસ, એ પોતાના જ ચુકાદાઓનું શું કરે છે બેટા? બરાબર, પોતાના ઓર્ડર, ડિગ્રી, ચુકાદા એને એ કરે છે ને બેટા, એ ખ્યાલ આવે છે? આમ તો એ 137માં અનુચ્છેદ. પણ તમે એ બી દેખ્યું હશે બેટા, બરાબર, ગોપાલન કેસ અને મેનકા ગાંધી કેસ, એ તો કેસ પાર્લામેન્ટના હતા ને? કોના હતા બોલો? પાર્લામેન્ટના હતા. હા કે ના બોલો? હે ને? તો એનામાં એવું કીધું કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા પ્રમાણે કામ થયું છે, બસ. અમારે તો એટલું જ દેખવાનું છે સુપ્રીમ કોર્ટે, કે અમારે તો એટલું જ દેખવાનું છે કે ભાઈ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા પ્રમાણે કારોબારીઓએ કામ કર્યું છે. જો નહીં કર્યું હોય, બરાબર, તો એને ન લઈને વોઇડ કરીશું, બાકી તો એ યોગ્ય છે. એનો મતલબ એ લેજિસ્લેટિવને દેખતા જ નહોતા કે નહીં? હે ને? પછી મેનકા ગાંધીના કેસમાં દેખ્યું કે નહીં બેટા, કે ના, કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાની સાથે સાથે શું હોવું જોઈએ બેટા? કાયદાની ઉચિત પ્રક્રિયા બી તો હોવી જોઈએ કે નહીં? આમ પણ આપણે ત્યાં લિમિટેડ હતું ને બેટા જ્યુડિશિયલ રિવ્યુ, એટલે આપણે ત્યાં જ્યુડિશિયલ રિવ્યુ શું છે બેટા? એક ખ્યાલ, એક સિદ્ધાંત બન્યો કે નહીં એમ કહું, બરાબર. પણ એના સ્કોપ અનુચ્છેદોમાંથી દેખાયા કે નહીં? આમ તો દેખ લો બેટા, અહીંયા તો વાઇડર હતું. અહીંયા તો જો અમે USA ની અંદર તો તમે જો લેજિસ્લેટિવે ખરાબ કાયદો ઘડ્યો હોય ને તો એ કેન્સલ બેટા,
કે એકદમ સ્ટ્રિક્ટલી સેપરેશન ઓફ પાવર છે. સમજ્યા? આમ ઓકે બેટા. હા દેખો હવે જ્યુરિસ્ડિક્શન પાવર કેન બી એનલાર્જ બાય પાર્લામેન્ટ. હવે ઉભા રહો, દેખ લો બેટા. જ્યુડિશરીની અંદર પગાર ભત્તા વધારવાનું આ પાવર કોની પાસે બેટા? પાર્લામેન્ટ. એમનું જ્યુરિસ્ડિક્શન વધારવાનું એ પાવર કોની જોડે? પાર્લામેન્ટ. પણ હું ઘડવો પડે બેટા એને? કાયદો. કાયદો ઘડીને પાર્લામેન્ટ જ્યુરિસ્ડિક્શન વધારી શકે. કોનું? સુપ્રીમ કોર્ટનું, હાઈકોર્ટનું, કોઈ બીનું. જજોની સંખ્યા કઈ બી વધારી શકે. કોણ? પાર્લામેન્ટ. સાહેબ પાર્લામેન્ટ એટલે મને ખબર, એ તો લેજિસ્લેટિવ કહેવાય કે નહીં? જલ્દી બોલો કે બેટા. પાર્લામેન્ટ એ શું કહેવાય બેટા? લેજિસ્લેટિવ. ધારાસભા. અને સાહેબ આ કોણ કહેવાય? ન્યાયતંત્ર વાળા, જ્યુડિશરી. ઓ સાહેબ ધારાસભા વાળા એ તો ન્યાયતંત્ર વાળા પર કામ કરી રહ્યા. અહીં એવું નથી. બરાબર? હવે ખબર પડે છે બેટા, દિમાગ ચાલે છે હવે. એનો મતલબ તઈ એવું નથી, તઈ તો એકદમ સેપરેશન ઓફ પાવર છે. અહીંયા એવું નથી. આપણે ત્યાં તો બેટા પાર્લામેન્ટ 138, 139 અને 140 પ્રમાણે કાયદો ઘડી અને લિમિટ કરી શકે છે સુપ્રીમ કોર્ટને પણ. સમજણ પડે છે બેટા? કાયદો ઘડીને લિમિટ કોને કરી શકે બેટા? સુપ્રીમ કોર્ટને. બરાબર? આમ પણ બેટા બસ સુપ્રીમ કોર્ટને એમ લાગે કે આને અતિશય અમન લિમિટ કર્યા છે બેટા, બરાબર, તો એ પાછું ગેરબંધારણીય જાહેર કરે કે નહીં. હવે ખબર પડે છે બેટા. હા કે ના બોલો? દેખો એવું કર્યું હતું બેટા, કયું ખબર? એનજેક, નેશનલ જ્યુડિશરી અપોઇન્ટમેન્ટ કમિશન. એની અંદર કારોબારીઓને પણ જજોની નિમણૂક વખતે રાખવાના. બરાબર? કારોબારી એટલે મંત્રીઓને ને એમને રાખવાના અંદર. બરાબર? એવું તો એમને કીધું ના ના ના, આ તો તમે અમારા સ્વતંત્રતા ઉપર, અમારા સ્વાયત્તતા ઉપર શું કરો છો? એન્ક્રોચમેન્ટ કરો છો, અતિક્રમણ કરો છો. કયો શબ્દ વાપરવાનો બેટા? અતિક્રમણ કરો છો. બરાબર? આમ કરી અને પછી નલ એન્ડ વોઇડ કર્યો આખો બંધારણીય સુધારો બેટા. હવે બંધારણીય સુધારો કોણ કરે બેટા? પાર્લામેન્ટ. તો બી ના પાડી દીધી સુપ્રીમ કોર્ટ. બરાબર? આમ ખ્યાલ આવે છે? તો તમારા મનમાં દેખો બેટા, આ બધું તમે દેખો ડિફાઇન રાઇટ્સ ઓફ સિટીઝન. તો હવે દેખ લો કઈ રીતે આપણો રાઇટ્સ કઈ રીતે બચાવતા હતા બેટા? પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો સ્વીકાર્યું હતું ને આપણે. જલ્દી બોલો. પ્રોસિજર એસ્ટાબ્લિશ બાય લો એટલે દેખો શું કરવાનું બેટા? કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. બરાબર? કોઈ કાયદો છે, એને ગુનો કર્યો છે, તો જેમ કાયદાએ કીધું એમ તમે પ્રક્રિયા અનુસરી છે? હા અનુસરી છે, ફાઇનલ. પણ બેટા કાયદો જ ખરાબ હોય તો? કાયદો જ ખરાબ હોય તો સુપ્રીમ કોર્ટ તો કાયદાને દેખતી જ નહોતી. પણ મેનકા ગાંધીના કેસમાં દેખ્યું કે નહીં બેટા? આમ એનો મતલબ અમેરિકામાં શું ચાલે છે બેટા? ડ્યુ પ્રોસેસ ઓફ લો. અને આપણે ત્યાં શું ચાલે? કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા. અને અહીં શું ચાલે? કાયદાની ઉચિત પ્રક્રિયા. બરાબર? આમ તો દેખ લો બેટા, કયો ખ્યાલ વધારે ડેવલપ કહેવાય બેટા? કેમ? કારણ કે આમાં લેજિસ્લેટિવને પણ દેખવામાં આવે, એક્ઝિક્યુટિવને પણ દેખવામાં આવે, ધારાસભાને પણ દેખવામાં આવે, ધારાસભાએ કેવો કાયદો ઘડ્યો છે અને એ જ કાયદા પ્રમાણે કામ થયું છે કે નહીં એ બંને દેખવામાં આવે. અને અહીં ફક્ત કોને દેખવામાં આવે બેટા? કારોબારીઓએ કાયદા પ્રમાણે કામ કર્યું કે નહીં એટલું જ દેખવામાં આવે. હવે ખબર પડે છે? બરાબર? આમ પણ આપણે બેટા ધીરે ધીરે આ બંનેનું આ ખ્યાલ બી આપણે ડેવલપ કર્યો કે નહીં? હવે ખબર પડે છે બેટા. દેખ લો અહીંયા જ્યુડિશિયલ રિવ્યુ તો હતું જ બેટા, જ્યારે આપણે તો જ્યુડિશિયલ રિવ્યુ ઇન્વોલ્વ કર્યું બેટા. ઇવોલ્વ કર્યું ને બેટા? જ્યુડિશિયલ રિવ્યુને આપણે ઇવોલ્વ કર્યું. અહીં હતું નહીં, અહીં તો હતું જ પહેલેથી. અને તઈ બી એટલે મીન્સ ત્યાં બી એક કેસ બન્યો હતો, માર્બરી વર્સિસ મેડિસિન કરીને કોઈ કેસ બન્યો હતો બેટા. એ કેસ પરથી આવ્યું હતું. કેટલાને ખબર પડે છે હું બોલી રહ્યો બેટા? હવે મને એમ કહો બેટા, કોઈ કહી દે કે ભારતનું ન્યાયતંત્ર અને યુએસએનું ન્યાયતંત્ર કટ કોપી પેસ્ટ છે. બરાબર? આમ હે ને? જો બેટા ત્યાં ડિફરન્સ છે બેટા. તમે બે શબ્દ બોલો ને બેટા, ખાલી બે શબ્દ. ભારત એ સ્ટ્રિક્ટલી સેપરેશન ઓફ પાવર નથી, સેપરેશન ઓફ ફંક્શન છે. અને ત્યાં સ્ટ્રિક્ટલી સેપરેશન ઓફ પાવર છે, એટલે કે સત્તાનું વિભાજન એ કાર્યના આધારિત છે, કાર્યની પ્રણાલી પર છે. અને ત્યાં તો ચુસ્તપણે સત્તાનું વિભાજન કરેલું છે. જે મોન્ટેસ્ક્યુએ સરકારના 3 અંગો કીધા હતા. બોલી શકો કે નહીં બેટા? સામે બેઠેલો તપાસનારો કે ઇન્ટરવ્યુઅર અહીં જ ખુશ થઈ જાય કે વાહ ભાઈ આને ખબર છે, કાં તો એને મહેનત કરી છે, કાં તો ભણાવવા વાળે. 100% બેટા ભણાવવા વાળે મહેનત કરી છે. બરાબર? આમ ભણાવવા વાળાએ તો કેટલી મહેનત કરી હું જાણું છું બેટા. બરાબર? આમ હે ને? ઘણા તો આજે બેઠા બેઠા એમ વિચાર કરતા સારું એવું થઈ, હા જબરું છે યાર. આમ દેખ લો બેટા, આપણે અપીલ દ્વારા બી જવાઈ રહ્યું ની ઉપર. અપીલ દ્વારા જાઓ છો ત્યારે સેમ કાયદા પર જ જવું પડે કે નહીં? એ જ કાયદા પર લડવું પડે કે નહીં? તઈ એવું નથી. બરાબર? તઈ તો હાઈકોર્ટ પર ખતમ થઈ જાય કે બેટા? આપણે સુપ્રીમ કોર્ટ બોલીએ, એ લોકો શું બોલે બેટા? ફેડરલ કોર્ટ. શું બોલે બેટા? ફેડરલ કોર્ટ. આમ ઓકે. આમ હવે અહીંથી તમને એમ બી ધીરે ધીરે ખ્યાલ આવી રહ્યો કે નહીં કે ભારત એ ટ્રુ ફેડરલ નથી.
ભારત એ શું છે બેટા? ક્વોસી ફેડરલ સ્ટેટ, પણ યુનિટરી ટિલ્ટ, બરાબર, કેન્દ્ર તરફ ઝૂકેલું છે. આ બધા ખ્યાલ આવે બેટા આપણે. ઓકે, તો દેખ લો ભારતના ન્યાયતંત્ર અને એની વચ્ચેનો તમને મેં ખ્યાલ આપી દીધો બેટા, બરાબર. આમ ઓકે, હવે દેખો આની સાથે સાથે મેં તમને અનાયાસે બેટા, મેં તમને અનાયાસે 136મો અનુચ્છેદ યાદ કરાયો. યાદ આવ્યો બેટા? શું? એસએલપી યાદ કરાયો ને બેટા? આની સાથે સાથે અનાયાસે બેટા 134 એ તમને યાદ કરાયો, હાઈકોર્ટ સર્ટિફિકેટ. યાદ રખાયું કે નહીં બેટા? આની સાથે સાથે અનાયાસે બેટા મેં તમને 137 યાદ રખાડ્યો. શું બેટા બોલો? 137માં શું આવે? બરાબર, પુનઃ સમીક્ષા બેટા. કોણ? કોર્ટે પોતાના આપેલા આદેશોનું, ચુકાદાઓનું, બરાબર, એનું પુનઃ સમીક્ષા કરી શકે. 137માં ભણ્યા કે નહીં બેટા? અનાયાસે બેટા મેં 138, 139, 140 પાર્લામેન્ટ કાયદો ઘડીને લિમિટ કરી શકે. ભણાયું કે નહીં બેટા? અનાયાસે. અનાયાસે એટલે હવે ઘણા કે સાહેબ અનાયાસે એટલે અમને ખબર જ નથી પડતી. તમને ખબર નહીં પડવા દીધી ને શીખવાડી દીધું એમ. હું આમ શીખવાડતો ને બેટા તો એક ક્રમબદ્ધ ભણાયું એમ કહેવાતું, બરાબર. અને એ માસ્તર તમને ગમતો બેટા. આમ ગોખતા 134 શું આવે, 135 શું આવે, 136 શું આવે, બરાબર. આમ અને તમે તાળીઓ બી પાડતા, વાહ એક ઝાટકે સાહેબ 131 થી લઈને 145 સુધી અનુચ્છેદ બોલી ગયા એમ. વાહ વાહ, તાળીઓ પડો. ખબર ના પડવી જોઈએ હું ભણી ગયો એમ. આજે અનાયાસે બેટા તમને 143 બી તો યાદ રહી ગયો કે નહીં? દેખ લો, તમને ખબર તમે આમ અનુચ્છેદ યાદ રહી રહ્યો, કહાનીની જેમ યાદ રહી રહ્યા તમને. તો પરીક્ષામાં આ જ આવશે મારો, પરીક્ષામાં આ જ આવશે, બરાબર. આમ ખ્યાલ આવ્યો બેટા? આમ તમને એક્ઝામમાં આવે કે યુએસએ અને ઇન્ડિયન જ્યુડિશરીની ડિફરન્સ 4 વાક્યો આલ્યા બેટા, ખોલ લાવો કે નહીં જવાબ એમ કહું, બરાબર. ખોલી લાવો કે નહીં જવાબ. આમ હવે એના સારું તમારે વાંચવું પડે કે નહીં? અહીં કદાચ હું વિડીયોમાં ઇંગ્લિશ વર્ડ્સ બોલ્યો હોય અને તઈ તમને પરીક્ષામાં એન્ક્રોચમેન્ટ એમ આવી ગયું તો એવું તો બોલ્યો જ નહીં, તો હું અતિક્રમણ બોલ્યો તો કે નહીં? આમ બેટા ખ્યાલ આવે છે? એટલે આ વસ્તુ છે બેટા, એટલે વાંચ્યા કરવું પડશે, પાછલી પરીક્ષાના સવાલો સોલ્વ કરવા પડશે, બરાબર. અહીંયા તમે દેખ લો બેટા, મેં તમને અનાયાસે 141 અને 142 પણ યાદ કરાવી દીધો. દેખ લો કઈ રીતે? 141 એટલે સુપ્રીમ કોર્ટ કે ફાઇનલ બધા પર લાગુ પડે બેટા, બધા પર. હાઈકોર્ટ, નીચેની લોઅર કોર્ટ, બધા પર. સુપ્રીમ કોર્ટે જે ચુકાદા આલ દીધા એ બધા પર લાગુ પડે, બધાએ પાલન કરવું પડે. એટલે તો આપણે કીધું બેટા એકીકૃત. અને આને શું કહેવાય બેટા? લો ઓફ ધ લેન્ડ, બરાબર. આમ કહેવાય કે નહીં બેટા? ભારતના જેટલી ટેરેટરી છે એનો મેઇન કાયદો આવે 141. અને 142માં તો બેટા ઓ બાપરે બાપ, કમ્પ્લીટ જસ્ટિસ. શું કે? કમ્પ્લીટ જસ્ટિસ. ખતમ બેટા. ની પાર્લામેન્ટે કાયદો ઘડ્યો તોય કઈ નહીં, બરાબર. આ 142 ને તો શું કે ઘણી વાર ખબર? જ્યુડિશિયલ ઓવરરીચ એમ કે, બરાબર. આમ ઓવરરીચ કરે છે આમ. ઓકે, તો કમ્પ્લીટ જસ્ટિસ. તો દેખ લો બેટા, અયોધ્યાનો વર્ડિક્ટ, અયોધ્યાનો ચુકાદો આવ્યો હોય કયા અનુચ્છેદ પ્રમાણે આવ્યો બેટા? 142, બરાબર. કેસ ચાલ્યા કરો, કેસ ચાલ્યા કર્યો તો સુપ્રીમ કોર્ટે શું કહી દીધું કે ભાઈ અહીંયા તમને જે આ મસ્જિદનો ભાગ હતો બેટા, બરાબર, એ તમને અહીંયા બીજી આટલી જમીન આપ દેવામાં આવશે, બરાબર, એની અવેજીમાં. ખતમ, ફાઇનલ, બરાબર. આમ પૂરું બેટા, કમ્પ્લીટ જસ્ટિસ, બરાબર. તમે પેલા પેનાલી સેલા રમણ કરીને કોઈ હતા ને બેટા કે જે રાજીવ ગાંધીની હત્યા કરી હતી એમ, એના બી દેખ લો 142 પ્રમાણે જસ્ટિસ. લાંબો ટાઈમ સુધી તમે કહી દો, રાષ્ટ્રપતિને કીધું ને બેટા, બરાબર, કે મંજૂર કરો, બરાબર. આમ તો એ શું હતું બેટા? એક કમ્પ્લીટ જસ્ટિસ, બરાબર. પછી આ તમિલનાડુમાં અને આંધ્રપ્રદેશ કેરળમાં નદીઓનો વિવાદ થયો હતો, બરાબર, એનો કાયદો કોઈએ ઘડ્યો હતો નહોતો, પાર્લામેન્ટે. હવે ખરેખર તો કાયદો ઘડવાનું કામ કોણ કરે બેટા? પાર્લામેન્ટ કરે. નહીં કર્યું, ચુકાદો આલ દીધો, ખતમ. યાદ કરો બેટા વિશાખા ગાઈડલાઈન. વિશાખા ગાઈડલાઈન કે પ્રાઇવેટ જે કંપનીઓ હોય કે પ્રાઇવેટ પ્લેસ પર મહિલા નોકરી કરતી હોય ને જ્યાં તેનું હેરેસમેન્ટ થતું હોય તેના માટેનો કોઈ કાયદો જ નહોતો. બિચારીનો શું થયો હતો બેટા? રેપ થયો હતો ને, ભવરી દેવીનો સામૂહિક રેપ થયો હતો. આવો કોઈ કાયદો જ નથી. સુપ્રીમ કોર્ટ કે ચુકાદો તો મારે આલવો જ પડે ને ભાઈ, પણ આવો કોઈ કાયદો જ નથી કે પ્રાઇવેટ પર કોઈ મહિલા કામ કરતી હોય એને હેરેસમેન્ટ થાય તો શું કરવાનું એમ. તો વિશાખા ગાઈડલાઈન બહાર પાડી દીધી બેટા. શું છે આ? કમ્પ્લીટ જસ્ટિસ, બરાબર. આમ રસ્તાથી 500 મીટર સુધી, રસ્તાથી 500 મીટર સુધી શું નહીં હોવું જોઈએ બેટા? બોલો? દારૂની દુકાન નહીં હોવી જોઈએ, બરાબર. નહીં તો પીન ચલાવે, કોઈ નિર્દોષ માણસને માર નાખે. આવો કોઈ કાયદો જ નહોતો, કહી દીધું સુપ્રીમ કોર્ટે. શું છે બેટા? કમ્પ્લીટ જસ્ટિસ. અનાયાસે 142 બી યાદ રહી ગયો બેટા, 143 બી યાદ રહી ગયો બેટા. ખ્યાલ આવ્યો? 138, 39, 40માં શું કરશે? પાર્લામેન્ટ કાયદો કરશે બેટા. 137માં શું હશે? બોલો જલ્દી. પોતાના ચુકાદાનું શું કરશે બેટા? રિવ્યુ કરશે. 136માં શું છે બેટા? એસએલપી. 134માં અપીલ વાળું છે ને બેટા. આમ 131
132 અને 133 134 132 33 34 આમાં અપીલ દ્વારા જવાનું બેટા. એકમાં સિવિલ છે એકમાં ક્રિમિનલ છે બરાબર. આમ તો આ અપીલેટ જ્યુરિસ્ડિક્શન છે બેટા અને આ ઓરિજિનલ જ્યુરિસ્ડિક્શન છે. 131 માં શું હશે બેટા બોલો તો? 131 માં સુપ્રીમ કોર્ટ શું કરશે ખબર? બે રાજ્યો વચ્ચે કે રાજ્યોની વચ્ચે આમની વચ્ચે વિવાદ થયો હશે ને ત્યારે તો દેખ લો તમારા અનુચ્છેદો યાદ રહી ગયા કે નહીં બેટા. હવે માન લો સુપ્રીમ કોર્ટે કહી દીધું બેટા અને સુપ્રીમ કોર્ટની વાત તમે માની નહીં, હાઈકોર્ટે કીધું હાઈકોર્ટની વાત તમે માની નહીં બરાબર. અરે કાગળ તમારે ઘેર આવ્યું બરાબર અને તમે કે નહીં જવું, બોલો શું કરવું છે? હું અમરીશ પુરી કે બરાબર. શું લાગે બેટા ખબર? કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ. શું લાગશે બેટા બોલો? કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ બરાબર. કોર્ટની અવમાનના કરી તમે બરાબર. એ કોઈ પણ હોય, એ સંસ્થા બંધારણીય હોય કે પ્રાઇવેટ હોય કે કોઈ ઇન્ડિવિડ્યુઅલ હોય, કોર્ટે ઓર્ડર મોકલ્યો, ફરફીડ્યું મોકલ્યું બેટા, લીગલ સ્પિરિટને અનુસરવી પડે બરાબર. આમ તો એ નહીં માનો તમે તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરો. બે રીતે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ થાય બેટા, સિવિલ બી થાય અને ક્રિમિનલ પણ થાય. એ સમજાવીશ કોઈ દિવસ તમને હું. સિવિલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એટલે અજાણ્યાથી તમારાથી થઈ ગયું એમ, અજાણ્યાથી તમારાથી ભૂલ થઈ ગઈ એમ. પણ ક્રિમિનલ એટલે જાણી જોઈને તમે કર્યું હોય, તો ક્રિમિનલ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કહેવાય. એનો કાયદો બી છે 1971, સમજ્યા? તો તમે અવમાનના નહીં કરી શકો કોર્ટની બરાબર. આમ અને બીજું કે કોર્ટે ચુકાદા આલ્યા ને, એ ચુકાદા રેકોર્ડ થાય. રેકોર્ડ પહેલા તો ટાઈપરાઇટર ટાઈપ કરતા હતા જેમ જજ બોલે તેમ બરાબર, પણ હવે તો બેટા રેકોર્ડ થઈ રહ્યું, યુટ્યુબ પર લાઈવ આવી રહ્યું. હવે તો તમારે આજે દેખવું હોય કોઈ હાઈકોર્ટમાં કોઈ કેસ ચાલતો હોય બેટા, યુટ્યુબ પર લાઈવ દેખવું હોય તો દેખાય બેટા, એનો આખો રેકોર્ડ રહે છે બરાબર. સાહેબ કેમ રેકોર્ડ રાખે? અરે બીજી વખત કોઈ કેસ થાય તો એ ચુકાદાને આપણે પુરાવા તરીકે લઈ શકીએ. શું રીતે લઈ શકીએ બેટા બોલો? પુરાવા તરીકે લઈ શકીએ, એવિડન્સ તરીકે આપણે લઈ શકીએ. અને એવિડન્સ તરીકે લઈએ એ જ તો આપણો બેટા કોર્ટ ઓફ રેકોર્ડ 129મો અનુચ્છેદ છે કે નહીં. અને હાઈકોર્ટ માટે 215 બેટા. તો દેખ લો આ અનુચ્છેદ યાદ રહી ગયા કે નહીં? 129 શું છે બેટા? કોર્ટ ઓફ રેકોર્ડ છે. કોર્ટ ઓફ રેકોર્ડ એટલે શું કે આગળ જે બી ચુકાદાઓ આપ્યા હતા કે નહીં, એ ચુકાદાઓને તમે પુરાવા તરીકે રજૂ કરી શકો બરાબર. આમ કે દેખો આગળ તમે આ પ્રમાણે ચુકાદો આપ્યો તો એમ, હવે ખબર પડે છે બેટા, સમજ્યા? આમ તો સાહેબ એ ચુકાદાને માનવું જરૂરી છે ના? પેલો શું દેખશે બેટા? જજ શું દેખશે બેટા? સબસ્ટેન્શિયલ ક્વેશ્ચન ઓફ લો બરાબર. એ બદલી બી દે બેટા. શું કહી દે? 137. ખ્યાલ આવે છે? આમ એટલે વિચારો બેટા, આ અનુચ્છેદો બધા તમારે યાદ રાખવા પડે. હવે ઘણા મનમાં એમ થાય, સાંભળજો બેટા, ખ્યાલ આવ્યા ને બધા અનુચ્છેદો? હવે આ અનુચ્છેદો તમે વિડીયો સાંભળવો પડે ધ્યાનથી બેટા. ધ્યાનથી સાંભળીને પછી ને તમારે એક વખત સાંભળો, 2 વાર સાંભળો, અનુચ્છેદો આમે તૈયાર થઈ જાય બેટા. ખ્યાલ આવે છે? હવે અહીં દેખજો બેટા, સાહેબ અનુચ્છેદ 14 તમે ભણાયો હતો ને, અનુચ્છેદ 14 ભણાયો હતો ત્યારે મેં તમને એક વસ્તુ કીધી હતી બેટા. જ્યારે અનુચ્છેદ 14 ભણાતો હતો ત્યાં તમે એક શબ્દ દેખ્યો હતો બેટા, કાયદાનું શાસન. કયો શબ્દ દેખ્યો હતો બેટા બોલો? કાયદાનું શાસન. આ શબ્દ જોયો હતો કે નહીં બેટા બોલો? અનુચ્છેદ 14માં તમે કાયદાનું શાસન દેખ્યું હતું. તો મેં તમને એ ઘડી કીધું હતું બેટા, કાયદાનું શાસન હું તમને ને ડીપલી સમજાવીશ ક્યારે ખબર? દેખો, એક તો મેં તમને મેનકા ગાંધી અને ગોપાલન કેસ સમજાવ્યો ત્યારે તમને મેં કીધું હતું કે 3 અનુચ્છેદો એવા છે બેટા આપણા 14, 19 અને 21. એક ગોલ્ડન ટ્રાયેંગલ છે બરાબર. ગોલ્ડન ટ્રાયેંગલ છે, બંનેને તમે સેપરેટની એ કરી શકો. 3 એક જ છે બરાબર. આમ કારણ કે આ હશે તો આ હશે બરાબર, આ હશે તો જ આ હશે. આમ આ 3 ગોલ્ડન ટ્રાયેંગલ છે, કોઈ સેપરેટલી તમે એમનું અસ્તિત્વ નહીં બતાવી શકો. યાદ આવે મેનકા ગાંધી કેસ? હે ને? આમ અને અહીંયા તમને કીધું હતું કે આ તો પાયો છે કાયદાનું શાસનના એમ. હવે સમજ્યા? તો મેં તમને એ ઘડી કીધું હતું બેટા કે જ્યારે હું તમને સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ ચલાવીશ ત્યારે હું તમને સમજાવીશ કે કાયદાનું શાસન શું છે. એવું આજે તમને સમજાવું. દેખ લો બેટા, કાયદાનું શાસન એટલે શું બેટા બરાબર. તો કાયદાનું શાસન એટલે કોને આપ્યું હતું બેટા? એવી ડાયસીએ. આ કન્સેપ્ટ કોને આપ્યો હતો બેટા? એવી ડાયસીએ. અને આ એવી ડાયસી કન્સેપ્ટ ઓફ રૂલ ઓફ લો બેઝડ ઓન 3 પ્રિન્સિપલ્સ. કેટલા પ્રિન્સિપલ્સ પર બેટા? આ પ્રિન્સિપલ્સ છે, સિદ્ધાંત છે. શું છે બેટા? સિદ્ધાંત છે. હવે આ 3 સિદ્ધાંતો કયા? તો તમે દેખો, સુપ્રીમેસી ઓફ લો. આ ગોખી નાખજો બેટા. સુપ્રીમેસી ઓફ લો એટલે કોનું મહત્વ છે બેટા? આનો મતલબ બેટા દેખ લો, સુપ્રીમેસી ઓફ લો એનો સર્વોચ્ચ કોણ છે બેટા? કાયદો. એને કહેવાય કે બેટા લેક્સ રેક્સ. શું કહેવાય બેટા બોલો? લેક્સ રેક્સ. હે ને? એને જ કહેવાય ને બેટા કે કોણ મહત્વનું છે? કોન્સ્ટિટ્યુશન. કોણ છે બેટા બોલો? કોન્સ્ટિટ્યુશન, બંધારણ. તો સુપ્રીમેસી ઓફ લો એટલે આપણો મેન લો કોણ છે બેટા? બંધારણ છે કે નહીં બોલો? હા કે ના તો બોલો બેટા, ધ્યાનથી સાંભળજો બેટા. તો સુપ્રીમેસી ઓફ લો બરાબર, એનો મતલબ થયો કે સૌથી ચડિયાતું કોણ છે? કોન્સ્ટિટ્યુશન છે. આને જ આપણે રિપબ્લિક કહીએ કે નહીં બેટા બરાબર. આમ અને દેખ લો બેટા, સુપ્રીમેસી ઓફ લો તો અહીંયા શું કીધું બેટા? દેખ લો, નો વન
can be punished or made to suffer without a clear violation of law and fair legal process. દેખ લો, તો કોઈને પણ તમને શું કરી નહીં શકો બેટા, પનિશ નહીં કરી શકો, સજા નહીં કરી શકો, બરાબર, જો એના વાયોલેશન ઓફ લો નહીં કરી શકો અને લીગલ સ્પિરિટમાં જ તમારે કામ કરવું. તો આ જ આપણો આર્ટિકલ બેટા 29 અરે 20 21 22 આવે કે નહીં? દોષ સિદ્ધિમાન, એમાં તમે લો પ્રમાણે જ કામ કરવાનું એ બધું આવે કે નહીં બેટા? હા કે ના? તો બોલો માર છોરો. તો સુપ્રીમેસી ઓફ લો હોવું જોઈએ, બરાબર. લો ઇઝ ધ કિંગ બેટા, બરાબર. આમ એટલે કોઈને ડરાવવું હોય તો પહેલા શું ઘડવું પડે પાર્લામેન્ટમાં? કાયદો. એ કાયદાની જોગવાઈઓ પ્રમાણે ચાલવું પડે, સમજ્યા? આમ તો એ કહેવાય કાયદાના શાસનનો પહેલો પ્રિન્સિપલ. સુપ્રીમેસી ઓફ લો હોવું જોઈએ, કોઈ માણસ મહત્વનો નહીં હોવો જોઈએ. હવે ખબર પડી બેટા? એટલે મતલબ એનો મતલબ ભારતે કાયદાનું શાસન સ્વીકાર્યું છે કે નહીં અનુચ્છેદ 14 પ્રમાણે? એનો મતલબ ભારતમાં કોઈ વ્યક્તિ મહત્વનો નથી, મહત્વનો કોણ છે બેટા? લો. તો લો ઘડવા માટે કોણ હોય બેટા? લેજિસ્લેટિવ. લેજિસ્લેટિવને વોટ કોણ આલે બેટા? આપણે. તો વિચાર કરો, મહત્વના આપણે છે કે નહીં? આપણે ભૂલી ગયા બેટા. આપણે સોસાયટી હતા, યાદ કરો, મેં ભણાયું છે આ બધું, બરાબર. આપણે કીધું ને કે ઘડો કાયદો એમ, બરાબર, પણ સોસાયટી દેખ લો બેટા સામા વિભાજિત થઈ ગઈ, બરાબર. એટલે તો સુપ્રીમેસી ઓફ લો, ધ્યાનથી એવું સાંભળજો, છેલ્લે ધડાકો થશે હમણાં, બરાબર. પહેલું શું બોલવાનું બોલો? સુપ્રીમેસી ઓફ લો. કોઈને એવી રીતે પનિશ નહીં કરી શકાય કે કાયદાનું વાયોલેશન થાય, બરાબર. કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા પ્રમાણે જ કામ થવું જોઈએ, બરાબર. અને હવે તો આપણે શું લઈ આવ્યા બેટા? ડ્યુ પ્રોસેસ ઓફ લઈ આવ્યા ને. ચાલો પહેલું. પછી શું કીધું બેટા? ઇક્વાલિટી બિફોર લો. દેખ લો, કાયદાની નજરમાં હવે પેલી પટ્ટી આમ બાંધેલી હતી કે નહીં બેટા? તો લોકો શું સમજતા? અંધા કાનૂન, બરાબર. આમ એના પર મૂવી બી બની ગયા કે નહીં, બરાબર. આમ કાનૂન કે હાથ બહુત લંબે હોતે હૈ, બરાબર. અરે ભાઈ રેવા દે, બરાબર. આ બોલીવુડ વાળાએ પૂરું કરી દીધું બેટા. સાંભળજો, ઇક્વાલિટી બિફોર લો એટલે જ્યારે હું ન્યાય આપીશ, જસ્ટિસ આપીશ, ત્યારે હું એવું નહીં દેખીશ કાયદા સમક્ષ સમાનતા રાખીશ. પણ આપણે બેટા બે વસ્તુ સ્વીકારી કે નહીં બેટા? કાયદા સમક્ષ સમાનતા બી છે, તો કાયદાનું સમાન રક્ષણ પણ છે. પણ કાયદાનું શાસનમાં તો મેઇન મુદ્દો કયો છે બેટા? ઇક્વાલિટી બિફોર લો. ઓકે બેટા? તો શું છે બેટા? ઓલ પીપલ આર સબ્જેક્ટ ટુ સેમ લો એન્ડ નો વન ઇઝ અબાઉ ધ લો. કોઈ કાયદાથી મોટું નથી, કોઈ કાયદાથી મોટું નથી, બરાબર. આમ લો અલાઉડ નથી કરતો એમ બોલે ઘણી વાર, ખબર? કાયદો આ તમને મંજૂરી નથી આલતો એમ, બરાબર. એટલે બેટા દેખ લો, મજા છે બેટા, દેખ લો. કોઈ પણ ગુનો કરો એની પહેલા હું વાંસ લેવાનો બેટા, બરાબર. આમ હવે તમે વિચાર કરો બેટા, તમે અમેરિકાના એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગયા હોય બેટા, તો પરફેક્ટ કાયદો વાંચવો પડે કે નહીં? કારણ કે તઈ તો કાયદા જ અલગ અલગ. ઇન્ડિયામાં એવું છે નહીં બેટા. હવે સમજ્યા? ઇન્ડિયામાંથી તમે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં ગયા હોય બેટા, બરાબર, તો બી તો કાયદો કેવો છે બેટા? સેમ. બધી જગ્યાએ સેમ કાયદા છે. ખ્યાલ આવે છે હું જે બોલું છું બેટા? તમે હજુ સમજતા નથી લાગે. હું આ બોલ્યો એમાં ખ્યાલ આવ્યો તમને? તઈ કેવું છે બેટા ખબર? ગુનો કરો એની પહેલા બી કાયદો વાંચવો પડે, ગુનો કર્યા બાદ બી કાયદો વાંચવો પડે કે આ રાજ્યમાં લાગુ પડે છે કે નથી પડતો એમ, બરાબર. જ્યારે આપણે એવું નથી. ચાલો અહીં દેખ લો, તો ઇક્વાલિટી બિફોર લો. પછી દેખ લો બેટા, આ શબ્દ ધ્યાનથી વાંચજો, પ્રીડોમિનન્સ ઓફ ધ લીગલ સ્પિરિટ, બરાબર. એટલે શું બેટા? ધ કોર્ટ્સ શુડ બી ફ્રી ફ્રોમ આઉટસાઇડ ઇન્ફ્લુઅન્સ એન્ડ ઇમ્પાર્શિયલ. દેખ લો બેટા, કોર્ટ કેવી છે બેટા? બોલો, સ્વતંત્ર. હવે એક વાત કહું બેટા, રૂલ ઓફ લો, રૂલ ઓફ લો અહીંયા કોણ આવ્યું બેટા? બોલો તો. સુપ્રીમેસી ઓફ લો એટલે લેક્સ રેક્સ આવ્યું બેટા? મતલબ અહીં બંધારણ આવી ગયું કે નહીં? અહીંયા કોણ આવ્યું બેટા? દેખ લો, ઇક્વાલિટી બિફોર લો આવ્યું. ઇક્વાલિટી બિફોર લો આવ્યું બેટા. અહીં કોણ આવ્યું બેટા? બરાબર. પ્રીડોમિનન્સ એટલે મહત્વ બેટા, બરાબર. શું છે બેટા? લીગલ સ્પિરિટ. સ્પિરિટ એટલે એ પ્રમાણે કામ કરવું જોઈએ, બરાબર. તો લીગલ સ્પિરિટ કીધું કે નહીં બેટા? લીગલ સ્પિરિટ એનો મતલબ તમને અહીં શું કીધું બેટા? સ્વતંત્ર કોણ હોવું જોઈએ બેટા? બોલો. કોર્ટ. કોર્ટ બેટા, બરાબર. કોર્ટ સ્વતંત્ર હોવી જોઈએ, હે ને? આ ત્રણને ભેગા કરો શું થાય બેટા? આ ત્રણને ભેગા કરો શું થાય? વેરી ગુડ. રૂલ ઓફ લો. હવે ધ્યાનથી સાંભળજો, સમજે એને વંદન, નહીં સમજે એને અભિનંદન. અને સાંભળ લો ધ્યાનથી. રૂલ ઓફ લો બેટા હે ને, રૂલ ઓફ લો એ ભારતીય બંધારણનું મૂળભૂત માળખું છે. બોલો. રૂલ ઓફ લો એ ભારતીય બંધારણનું મૂળભૂત માળખું છે. ખતમ. બેઝિક સ્ટ્રક્ચરમાં આવી ગયું કે નહીં? અને બેઝિક સ્ટ્રક્ચરમાં આવી ગયું એટલે પાર્લામેન્ટ બેટા બંધારણીય સુધારા દ્વારા પણ એની બદલી શકે કે નહીં? હવે તમને કહો બેટા, સાંભળજો બેટા, આ લોકો શું કે ખબર? શું કે ખબર? કે આટલી બેઠકો આવી જશે તો દેશમાં બંધારણ બદલાઈ જશે. પહેલો જ પોઈન્ટ ના પાડી રોકની બેટા. ક્યાંથી બદલાઈ જશે? બોલો, ક્યાંથી બદલાઈ જશે? મને એમ કહો.
સુપ્રીમસી ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તો છે જ બેટા કાયદાના શાસનમાં. અને કાયદાના શાસનનો જ એક ભાગ શું છે બેટા? સુપ્રીમસી ઓફ કોન્સ્ટિટ્યુશન્સ લેક્સ રેક્સ સિસ્ટમ. તો કઈથી બદલાશે? એના 3 પાયામાંથી પહેલો પાયો જ એ છે, તો કઈથી બદલશો તમે? બરાબર. અને એવું થશે બેટા તો તમે શું કર્યું બેટા? બંધારણની હત્યા કરી દેખાઈ કે નહીં? એમ કહો. ખ્યાલ આવે છે? નહીં બદલાય બેટા. એટલે ચૂપચાપ જીવવું તે આનામાં જ જીવવું પડે બેટા. હા, આમ એટલે 500માંથી 545માંથી 545 આવે બેટા તોય નહીં બદલાય. કેમ? કારણ કે કોણ બેઠી છે અર્થઘટન કરવા? સુપ્રીમ કોર્ટ. અને જે દિવસ એવું થઈ ગયું બેટા, એ દિવસ લોકોનો વિશ્વાસ ઉઠી જશે. શાના પરથી? જસ્ટિસ. સમજ્યા બેટા? આમ ખ્યાલ આવે છે મારા છોરાઓ? તમને મેન્સમાં ખાલી કોઈ એમ પૂછી દે ને કે કાયદાનું શાસન એટલે શું, એમ તો ત્રણને તમને સમજાવતા આવડે કે નહીં? બોલો. બીજી એક વાત સાંભળજો. પ્રિલિમમાં તમને પૂછે કે કાયદાનું શાસન એ ભારતીય બંધારણનું મૂળભૂત માળખું છે, તો હા કહેવાય કે નહીં બેટા? બરાબર. આમ તમને એમ પૂછે બેટા મેનકા ગાંધીવાળા કેસમાં બી આનો ઉલ્લેખ કર્યો હતો કે નહીં? 14, 19 અને 21 બેટા શું છે? એકબીજા જોડે ઇન્ટરકનેક્ટેડ છે કે નહીં? ખ્યાલ આવે છે બેટા? તો પાછલા લેક્ચરો ધ્યાનથી સાંભળ્યા, દિમાગ ચાલી રહ્યું કે નહીં? હવે એમ કહું એકદમ ક્રમબદ્ધ ચાલી રહ્યો છું. બરાબર. આમ એટલે મારા છોરાઓ આજે મેં તમને શું સમજાવ્યું? ભારતીય ન્યાયતંત્ર અને અમેરિકન ન્યાયતંત્ર એની વચ્ચેની જે કોમન વસ્તુ છે અને અલગ અલગ વસ્તુ છે એ તમને મેં સમજાવી છે. ઓકે. બીજું મેં તમને શું સમજાવ્યું બેટા? કાયદાનું શાસન. બરાબર. કયા આર્ટિકલમાં છે બેટા? 14મા આર્ટિકલમાં. એમાં ઇક્વાલિટી બિફોર લો એનો એક ભાગ જ છે કે નહીં? દેખ લો. અને એના 3 ભાગ છે બેટા. ન્યાયતંત્ર લીગલ સ્પિરિટથી થવું જોઈએ. અને આ જ લીગલ સ્પિરિટ એટલે બીજું કંઈ નહીં બેટા. 129મો અનુચ્છેદ બેટા. કોર્ટ ઓફ રેકોર્ડ જ થયું કે આ? તો જ લીગલ સ્પિરિટ આવે ને. આ પુરાવો છે કે નહીં? દેખ લો. એમ કોર્ટની અવમાનના તમે નહીં કરી શકો એમ જ કે છે કે નહીં? એમ કહું. લીગલ સ્પિરિટ એટલે શું બેટા? હવે તમે રમતા જઈને નહીં કહો કે ક્રિકેટમાં સ્પિરિટ રાખો એમ. તો લીગલ સ્પિરિટનો મતલબ શું થયો? કાયદાએ જેમ કીધું અને કોર્ટે ઓર્ડર કીધો એને માનો કે એ લીગલ સ્પિરિટ કહેવાય. આમ એટલે પ્રીડોમિનન્સ એટલે ઉપર રાખો એને. પ્રીડોમિનન્સ ઓફ લીગલ સ્પિરિટ. આટલું સમજાયા બાદ બેટા તમે કાયદાના શાસનમાં 3 ભાગ કયા એમ પ્રિલિમમાં આવે તો જવાબ આવડવો જોઈએ. મેન્સમાં લખવા કે તો આવડવું જોઈએ કે નહીં? ન્યાયતંત્ર બે અલગ અલગ પૂછે તો પણ તમારે આવડવું જોઈએ કે નહીં? અનાયાસે આપણે શું યાદ રાખી લીધા બેટા? અનુચ્છેદો પણ યાદ રાખ્યા કે નહીં? હા કે ના? બોલો. બોલો કે યાર. બરાબર. જય હિન્દ.